બોલને બેટા. આ ઘડીક વિદેશ, ઘડીક પાછો ઇન્ડિયા, ઘડીક વિદેશ, ઘડીક ઇન્ડિયા. પણ હું એમ કહું છું કે એક જગ્યાએ ઠરીઠામ થઈ જાય ને. અરે પણ ધંધો જ એટલો મોટો છે, જો ત્યાં ન જાવ ને તોય ન હાલે, અને ત્યાંથી અહીંયા ન આવું ને તોય આયા ન હાલે. નરેશ, એક વાત કહું. તને ખબર છે ને કે દામિનીના મમ્મી પપ્પા ગુજરી ગયા પછી એ જ તને પપ્પા કહે છે. હા. હે, અને હવે તારી ઉંમર થઈ ગઈ છે, તો તને એમ નથી લાગતું કે તારા આપણે બીજા લગ્ન કરી નાખીએ? અરે પણ તમને એવો વિચાર કેમ આવ્યો? મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે હું લગ્ન કરું એમ. તું એમ કહે છે કે મને એવો વિચાર કેમ આવ્યો? જો મારી ઉંમર થઈ ગઈ, ખર્યું પાછું હું ગમે ત્યારે વહી જઈશ, અને દામિની બિચારી એકલી પડી જાય, તો હું એમ કહું છું એને માની જરૂર ન પડે. તું લગ્ન કરી લે ને તો જો બે કામ થશે. એને માં મળી જશે, તને પત્ની મળી જશે, અને ઘરને એક વહુ મળી જશે. પછી હું જાઉં ને તોય મને શાંતિ થઈ જાય કે ચાલો મારું ઘર તો અને મારું પરિવાર ભર્યું ભર્યું છે. તમે એવી વાત કરો છો, જો હું ક્યાંક ગયો ને લગ્નની કંકોત્રી દેવા, મારા લગ્નની, તો તરત લોકો કંકોત્રી વાંચ્યા પહેલાં શું કહે, ક્યાંક દામિનાના લગ્ન છે એમ ને, એટલે ત્યારે મારે હું એમ કહેવાનું કે નહીં મારા લગ્ન છે. કેવો ભૂંડો લાગુ એ તો વિચાર કરો. પણ તું ભૂંડો જ છે. તને શું લાગે છે કે અત્યારે હું તને ઘોડીએ બેસાડીશ અને લગ્ન કરાવીશ? ના, અત્યારે મંદિરમાં મહારાજની સામે બેસીને લગ્ન કરી લેવાના હોય અને બૈરી ઘરમાં લાવવાની હોય. અત્યારે કંઈ આપણે ફૂલેકું નથી કાઢવાનું. માની લો તમે એમ કહો એવી રીતે હું હા પાડી હોતે ને દઉં લ્યો, પણ અત્યારે આ ઉંમરે મને કોણ આપે છોકરી? કોણ આપે લ્યો? કોણે કીધું? મારા ધ્યાનમાં એક છોકરી છે, આપણી બાજુની સોસાયટીમાં જ છે, રીચા કરીને. બિચારી વિધવા છે અને એની એ ઉંમર મોટી થઈ ગઈ છે, એટલે તારી સાથે બરાબર જોડી જામે એવું છે. તો જો એને પતિ મળી જાય, તને પત્ની મળી જાય, પાછો તમારો સંસાર હર્યો ભર્યો થઈ જાય. વાત નાખવામાં શું વાંધો છે? હા ના થવી એ ઉપરવાળાના હાથમાં છે. માની લો તમે કહો એ બધું થઈ જાય, હું એને પસંદ કરી લઉં, એ મને પસંદ કરી લે, અમે લગ્ન કરી લેવી, આ ઘરમાં આવી હોતે ને જાય, પણ એ શું ગેરંટી કે એ આપણી દામિનીને હાચવે જ, એની મા બનીને રહે? એ શું ગેરંટી? મા બનીને આવી તો મા બનીને ન રહે, પણ સાવકી મા બનીને રહે તો મારી દામિની પાછું દુઃખના દિવસો આવે ને. હે ભગવાન, તને કેમ સમજાવો? દામિની નાની છોકરી છે, દૂધ પીતી છોકરી છે નહીં ને, જુવાન છે. હવે એના લગ્ન કરવાની તૈયારી કરવાની છે. એ તો પરણીને સાસરે જતી રહેશે, તો રહ્યું કોણ? હું, તું અને તારી બૈરી, આપણે 3 જ જણાએ રહેવાનું. પણ દામિનીને એમ તો થાય કે મારા માવતર છે, એને ક્યારેક સાસરેથી પિયર આવવું હોય તો એ આશાએ આવે ને. અરે દામિનીના પહેલાં લગ્ન કરી લેવાય અને પછી વજા કોણ? આપણે મા દીકરો હે. તો હું તો અડધો વિદેશો ને અડધો આયાવો, તો હું તો મારી રીતે મારી આખી જિંદગી વિતાવી નાખી, અને દામિનીને લગ્ન થઈ જાય ને પછી એને છે ને આ પિયરનો મોહ હોતે ને છૂટી જાય, પછી એની ઘરે એ હારે જાહે, અને એમાં જે નવરી રહે તો આ પિયરની યાદ આવશે ને. નરેશ, તમે પુરુષો કોઈ દિવસ લાગણીને ભાવનાઓને સમજી જ નહીં શકો. લ્યો, હું વિદેશ રહીશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. અરે છોકરી ભલે સાસરે જાય પણ એને પિયરનો મોહ તો હોય જ, કે મારા પિયરમાં જો કોઈ હોય તો હું એને મળવા જાઉં. એ બિચારી ત્યાં જતી રહેશે અને તું વિદેશ જતો રહીશ. એને ક્યાંક દિલ હલકું કરવા આવવું હોય, ક્યાંક વાર તહેવારે આવવું હોય તો એ ક્યાં જાય? ભાઈ હવે પછી આ જો છોકરીના લગ્ન થઈ જાય ને છોકરા સંખ્યા થઈ જાય ને પછી એને એવું કાંઈ ન હોય, એ કંઈક છોકરામાંથી નવરી રહે તો આવું બધું એને યાદ આવે ને. એલા જશે એટલે કાલે છોકરું આવી જશે, એ આવતા આવતા 1-2 વર્ષ થઈ જાય. કેવી વાત કરેશ તું! અને સાચું કહું, હવે જો મારી ઉંમર થઈ, મારા હાથ પગ નથી હાલતા, ઓલી ઘરમાં બાઈ હોય તો એ ઘરના બધા કામ સંભાળી લે ને, અને મારા માથેથી એક બોજો તો ઉતરે. તું માની જાય ને હું કામ ના પાડે છે? કામ કરો ને, એવું લાગે ને તો આપણે કામ મળી રાખી લેવી જો ને, એટલે એ બધું કામે કરશે. અને આમ એવી ભક્તાને કોઈક રાખ્યું ને એટલે તમને આખો દી સત્સંગે તમારી હારે કરશે, એટલે તમારો હથવારો રહે, કામનું કામે રહે, અને બધું સારું થઈ જાય. નરેશ, મારે કોઈ સત્સંગી નથી જોતી. છે મારામાં બધું જ જ્ઞાન છે, અને તું આ આટલી બધી ચોપડીઓ લાવ્યો છે તો હું શું કરું છું? આખો દી તો વાંચ્યા કરું છું. બસ મારે તો દામિનીને એક માં લાવવી છે અને તારા માટે એક પત્ની લાવવી છે. એટલે તું ના નહીં પાડ, માની જા ને બેટા, ડાયો છે ને.
વાંધો નહીં, હવે તમે જીત પકડી છે તો હું કાંઈ ના નહીં પાડું. તમે તમારી રીતે નક્કી કરો બસ. જો હું તો બધાયનું ભલું વિચારું છું, મારું, તારું ને દામિનીનું. ભલે ને દામિની કાલ સવારે સાસરે જાય, પણ એને એમ તો થાય કે મારા માવતરે બધાય છે, હો ને? કાંઈ વાંધો નહીં. તો હું વાત નાખું. હાથે નાખો, વાંધો નહીં. તમે રાજી, એમાં હું રાજી. બસ હવે હું રાજી. બાકી તને સમજાવવા માટે તો લોઢાના ચણા ચાવવા પડે બટા. એ આજા હાસ, હવે હું રીચાને ત્યાં માગું લઈને જઈશ અને વાત નાખીશ. અને મેં બોલાવ્યો હજી આવ્યો નહીં યાર. હવે તો બધી ચોખ્ખી વાત કરી લો. હા આમ અચાનક મને અત્યારે કેમ બોલાવ્યો? વાત એ પ્રકારની હતી ને એટલે તને બોલાવવો પડ્યો યાર. હા હા, મેં તમને પેલું નોકરીનું કીધું તું, એ મેળ આવી જાય? નોકરીની તું ચિંતા કરીમાં એ બધું થઈ જાય, પણ આજ મને મારા બાએ વાત કરી કે ઓલી રીચાબેન છે ને, રીચા એટલે એને ભાઈ, ઈ તારી જ બેન છે ને? હા, એ મારી બેન છે. એટલે એ કે વિધવા છે બિચારી, અને તારી ઉંમર થઈ ગઈ છે, એટલે તમે બે લગ્ન કરી લો, એટલે એ માટે જ મેં તને બોલાવ્યો છે અહીંયા. હા તો બહુ સારી વાત કહેવાય. હા શું કહું ને, તો હું એની ઉપાધિ કરીને થાકી ગયો. અત્યારે એ એકલી છે. હવે આ ઉંમરે એકલાપણું કેવું લાગે એ તો તમને ખબર હશે. જો મારે તો છે ને આ ઉંમરે લગ્ન કરવાનો આમ જો 1% વિચાર નથી. કંઈ હું કાંઈ થોડો ગાંડો છું આ ઉંમરે હું લગ્ન કરું? લોકો કેવી વાતો કરે, અત્યારે જોતો એ લગ્નનો દીકરો છું, પણ મારે છે ને મારા બા મારી વાહે લાગ્યા છે કે એ દુના, એટલે મારે એની ખુશી માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર છું. બાકી મારે કોઈ લગ્નનો ઈરાદો નથી, અને એ માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે કે તું તારી બેનને પૂછી જો, અને એ જો લગ્ન કરવા માટે રાજી હોય, એ શાંતિથી પૂછવાનું. જો એ રાજી હોય ને તો જ આપણે લગ્ન કરવાના થાય છે, નહીંતર તમ તારે લગ્ન આપણે કરવા નથી. વાંધો નહીં, હું મારી બેનને પૂછી જોઈ, અને જો એ હા પાડે ને તો આપણે કાંઈ ઓલો મોટો ખર્ચો કરીને લગ્ન કરવા એવું નથી કરવાનું, મંદિરે લગ્ન કરવાનું થાય. હા પાડે તો. અરે હું કાંઈ થોડો ગાંડો છું, અને આ એ હું કંઈક 20-22 વર્ષના હોય ને લગ્ન કરવી તો એવો બધો ખર્ચો કરવાનો હોય. હવે કાંઈ 50 વાર 55 વર્ષે કાંઈ લગ્ન કરતા હોય ને કાંઈ ત્યાં ઘોડે ચડવાના ને બેન્ડ વાજા બાંધવાના ને જમણવાર કરવાનો એવું કાંઈ કરવાનું જ ન હોય. મંદિરમાં જવાનું હોય, ભગવાનને પગે લાગવાનું હોય, દીવો પ્રગટાવવાનો હોય, એકબીજાને ફૂલહાર પહેરાવી દેવાના હોય, અને વાત પૂરી. ત્યાં લગ્ન થઈ ગયા માની લેવાનું હોય. હાચી વાત છે તમારી. અને બીજી એક વાત તમને કરવી હતી કે તમને ખબર છે ને અમે બે એકલા જ રહેવી છીએ. હવે એના લગ્ન થઈ જશે તો પછી મારે એકલું રહેવું પડશે, તો મારું કાંક વિચારવું. અરે અશોક, જો પછી તો આપણે સંબંધી થઈ જાઉં, અને તને તો ખબર છે ને મારે કેવો મોટો ધંધો છે. ક્યારેક હું વિદેશ હોઉં, ક્યારેક હું આયા હોઉં, અને આયા બધું મારું માણસો દ્વારા જ હાલતું હોય. તો હવે જો આપણે સંબંધી થઈ જાવી, અને પછી જો તું મારી ઓફિસમાં આવી જાય ને તો મારી ઓફિસે તું સંભાળી લે, અને મારે ઘર બહુ મોટું છે, અને ખાલી એક મારી ભત્રીજી દામિની, અને પછી તારી બેન રહે, મારા બા, એટલા જણા આખા ઘરમાં રહે છે, ને મારું કાંઈ નક્કી ન હોવું ક્યાં હોવું, એટલે પછી તું મારી જ ઘરે રહેજે ને. વાંધો નહીં, તો તમે મારા માટે તો ભગવાન ગણા હો. અરે પછી તો તારે હાથ ન જોડવાનો હોય ગાંડા. એકવાર તારી બેન માની જાય તો આપણે બધું આગળ વાત વધારશું, એટલે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. પણ હાય, એ તારી બેનને તું ખાસ કહી દેજે કે મારી દામિની છે ને એ મારી એકની એક ભત્રીજી છે, એને સાચવવાની છે. એને ક્યારેય એમ ન લાગવું જોઈએ કે આ મારા કાકાએ લગ્ન કર્યા અને મને આ જો નવી મમ્મી આવીને એ મને દુઃખ આવે છે. એમ એ મને પપ્પા જ માને છે. ના ના, એ ઉપાધિ નહીં કરતા, કારણ કે એ મારી બેન છે ને સંસ્કારી છે, લાગણીશીલ છે, એટલે છે ને તમારું ઘર તો એ સારી રીતે હાસવશે, પછી દામિનીનું પણ ધ્યાન રાખશે અને તમારા બાનું પણ. હા બસ તો વાંધો નહીં, એ માટે જ મેં તને આ બોલાવ્યો હતો. અને પછી તારે આ બધી નોકરી ને એ બધું છે ને એ બધું મૂકી દેવાનું, મારી ઓફિસે સંભાળવાની છે તારે. ભલે, મારે અત્યારે હું જાઉં ત્યાં તો મારો 13,000 પગાર છે. પછી તો 13,000 પગાર નહીં, પછી તો હું તને બધું આપી દે, સમજા. અને તું કંઈક આમ વ્યવસ્થિત પછી રહેવા મળે ને તને મકાન લઈ દે ને તારા લગ્ન હોતે ને હું કરાવી દઈ ને. હા, હું વાત કરો છો. કારણ કે પછી તો આપણે સંબંધી થઈ ગયા ને. તારી બેન હા પાડી દે ને એટલે બસ બધું આવી ગયો. ભલે. અને હું શું કહું છું કે હવે હું જઈને મારી બેનને વાત કરું અને મનાવું. એ તો જુઓ કે નાશ પાડે છે કે હવે આ ઉંમરે કેમ લગ્ન કરવા, પણ હવે હું પછી એની પાસે જે આખી જિંદગી પડી છે
પડી છે કે નહીં? તું એને સમજાવજે, જો લગ્ન કરવા હોય તો ઓલા ભારતીબાના દીકરા નરેશભાઈ તૈયાર જ છે, અને જો એ હા પાડે તો જો આજ થતું હોય તો કાલ નથી કરવાનું. હાલ ને. હા ભલે, હું હમણાં જ વાત કરું છું તો. હા. હો, અને પાછો તમને ફોન કરું. હા તે વાંધો નહીં. હા વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભા ઊભા આ ઝાડ પરથી આંબલી પાડીને ખાઈ લીધી, પણ મારા ભાઈના ઠેકાણા નથી. ક્યાં અટવાણો હશે? હજી સુધી આવ્યો ને? અરે બેન, ક્યાંની રાહ જોઉં છું હું તારી. હજી સુધી ક્યાં હતો? ક્યાં ગયો હોય? ઓલા મુર્ગા પાસે ગયો તો. હા, હા એટલે બકરો હલાલ. હા એટલે આપણી ઝાડમાં એ ફસાઈ ગયો. હા, ફસાઈ ગયો અને હવે કસાઈ વાડે આવી ગયો. બસ આ જ દિવસની તો આપણે રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો ભાઈ. એના મોઢે આપણા દેશ કરતા વિદેશની વધારે વાતો થાય છે. થાય જ ને. અત્યાર સુધી આપણે આ દેશના રૂપિયા વાપર્યા છે, પણ હવે આપણને હા વિદેશી નોટ મળશે. ડોલરમાં રમીશું ભાઈ, ડોલરમાં. હવે વાત બધી તે પાક્કે પાયે કરી લીધી છે ને? પાક્કે પાયે એટલે જો અત્યારે તો હું બેન બધી વાત કરીને આવ્યો છું. મંદિરમાં લગ્ન કરવાના અને એને ઘરેથી મંજૂરી એને આપી દીધી છે. પણ બેન, હા, આ મંગળસૂત્ર છે. મંગળસૂત્ર ને ભાઈ આ પ્રેક્ટિસ માટે લીધું તું. હા, દુકાનવાળા પાસેથી લીધું, ગળામાં પહેર્યું અને પછી પહેરી રાખ્યું. હવે તો આ પહેરવું જ પડશે ને. હા હા, આપણે જઈશું જ્યારે લગ્ન કરવા ત્યારે આપણે આ કાઢીને એમના હાથે પહેરી લઈશું. હા બરોબર ને બેન, મેં બીજું એક નક્કી કર્યું છે. શું? મારે પણ તમારી જોડે જ રહેવાનું. તો મારી જોડે જ રહેવાનું હોય તારે. જ્યાં બેન ત્યાં ભાઈ, ને જ્યાં ભાઈ ત્યાં બેન. અને એક બીજી વાત, બોલે ભાઈ. કે આપણે ભાઈ બેન નથી ને, હગ્ગા ભાઈ બેન નથી, કોઈને ખબર ના પડવી જોઈએ. એ તો ક્યારેય ખબર નહીં પડે. આજ સુધી કોઈને ખબર પડી તો હવે ક્યાંથી પડશે? તને શું લાગે છે કે આ મંગળસૂત્ર એના જ આ તાતણે આ એના કાળા મણકે જ આપણા ઘર ચાલ્યા, અત્યાર સુધી આપણી આખી દુકાન ચાલી, એમ કહીએ ને તો ચાલે. તું અને હું સગા ભાઈ નથી, એટલે કે સગા ભાઈ બેન નથી, પણ દુનિયાની નજરમાં તો એમ જ ખબર છે ને કે ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવી લાડકી. અને પછી આગળ એણે મને વાત કરી, તમારે અમારી હારે જ રહેવાનું છે, અને મારો બિઝનેસ છે ને એમાં તમારે કામ કરવાનું. નહીં તો ઓહો ભાઈ, બિઝનેસ જે છે ને એના પર બરાબર નજર રાખજે. શું છે ને, આ વખતે કમાણી ડોલરમાં છે. ડોલરમાં. $1 અત્યારે 80 ઉપર છે. એમ? હા, તને તો બધી જાણકારી છે. કાંઈ વાંધો નહીં, આપણે એ જ ડોલરની રાહમાં અત્યાર સુધી એનઆરઆઈ મૂર્તિઓ ગોતતા હતા, પણ મૂર્તિઓ હાથમાં આવી ગયો છે. અને આ મંગળસૂત્ર મારા પ્રિય પ્રાણનાથના હાથે જ પહેરીશ ને હવે, કારણ કે મારા પ્રાણનાથ મને આ મંગળસૂત્ર પહેરાવશે. અને પછી ત્યારે હું સ્ટોરી કરીશ કે આ મંગળસૂત્ર મારા મમ્મીએ મારા લગ્ન માટે ખરીદ્યું હતું. એમની ઈચ્છા હતી કે એમની દીકરી પરણીને સાસરે જઈને પછી આ જ મંગળસૂત્ર પહેરે. એટલે મારી પણ એ જ ઈચ્છા છે કે આ જ મંગળસૂત્ર પહેરાવો ને. ઇમોશનલ બ્લેકમેલ કઈ રીતે કરવાને એ તો તને ને મને બહુ સારી રીતે આવડે છે ને ભાઈ. હા, અત્યાર સુધી તો એ લોકોની નજરમાં આપણે શું હતા, એટલે કે હું શું હતી? વિધવા. પણ આ વિધવા હવે સધવા થવા જઈ રહી છે, તો મંગળસૂત્રની જરૂર તો પડશે ને. પડશે. અને આવું તો હું કેટલી વાર વિધવા થઈ ચૂકી છું.
એનો આંકડો નથી મળે એમ. અને બેન હા એક બીજી વાત કહું. બોલો. અત્યારે હું એની હારે વાત કરવા ગયો ને હાવ ભોળો બની ગયો તો. આ બાટલીમાં ઉતરી ગયો. સરસ ઉતારીને આવ્યો ને હા. તો ગમ્યો. તો હવે આપણા મમ્મીનું મંગળસૂત્ર હા સાચવીને રાખ. ત્યાં આપવું પડશે ને તારા થનારા જીજાજીને. હા હવે અહીંયા ટાઈમ પાસ નથી કરવો. હા આજે લગ્ન કરવાના છે હા અને એ પણ મંદિરમાં. મંદિરમાં. ચલો આગે કુછ કરીએ. હા ચાલો. કહેવું પડે હા આજે ઘણા બધા દિવસો પછી મોઢું બતાવ્યું છે. તને ખબર તો છે ને આ ઘરે કેટલું કામ હોય છે ઉપરથી હા એક્ઝામ્સ અઠવાડિયે ને અઠવાડિયે સરપ્રાઈઝ ટેસ્ટ રેડી જ હોય છે. એટલે જ તારા ચહેરા ઉપર 12 વાગ્યા છે ખબર છે. હા સાફ ટેન્શન દેખાઈ રહ્યું છે. હવે શેની એક્ઝામ છે એ કહીશ? શેની હોય મારા જીવનમાં તો એક જ છે ને. ખરી છે તું. હું તો તને પહેલેથી કહેતો હતો કે છે ને ડૉક્ટરની ડિગ્રી લેવાનો વિચાર પણ ના કરાય. એન્જિનિયરિંગનું ભણાય જો મારી જેમ કેટલો બિંદાસ આંટા મારું છું. કંઈ ટેન્શન છે? અચ્છા એન્જિનિયરિંગ લાઈન પછી શું કરવાનું? આ ચાનો સ્ટોલ નાખવાનો, આલુપુરી વેચવાની. ઓહ અત્યારે છે ને એન્જિનિયરને બેરોજગાર જ કહેવામાં આવે છે. હા એ તો એન્જિનિયર ચાયવાલા, એન્જિનિયર વડાપાઉંવાલા આવા બધા સ્ટોલ ખુલ્યા છે એટલે. બાકી એન્જિનિયરોની પણ ડિમાન્ડ છે. જો એન્જિનિયર ના હોત ને તો અત્યારે આટલા પાકા મકાનો, આટલી સારી સુવિધાઓ જ ના હોત. ખબર છે? અને ડૉક્ટર ના હોત તો કોઈનો જીવ ના બચ્યો હોત. અમને એટલે કે હું બનીશ ત્યારે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ખબર છે ને? એન્જિનિયરને આર્કિટેક્ટનું સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વકર્માના જો કે અમે તો એના વંશજો જ કહેવાઈએ. હા ભલે એનો વંશજ નથી પણ છતાંય એન્જિનિયર કરતો હોય ને એ વ્યક્તિને જ કહેવાય. અને અમારામાં તો છે ને બિઝનેસને આગળ વધારનારા કોણ બે ખબર? નલ અને નીલ. રામાયણ વખતના એ લોકોએ પુલ બનાવ્યો હતો, હજી એ તૂટ્યો નથી. એટલે ઉત્તમ એન્જિનિયરિંગનું ઉદાહરણ છે એ પુલ. બસ આવું જ હું પણ કંઈક કરીશ મારી લાઈફમાં જોજે. હશે તમે એન્જિનિયર લોકો મહાન પણ તોય મારે ડૉક્ટર બનવું છે અને હું ડૉક્ટર જ બનીશ. હા હવે હલાળ્યું છે તો મુંડાવું તો પડશે જ એવું થયું છે. ઓહ મને શોખ છે, મારું સપનું છે કે હું ડૉક્ટર બનું. એટલા માટે ડૉક્ટરી કરી રહી છું, પરાણે નથી કરતી. ઇટ્સ ઓકે. આ મુદ્દાને આગળ ચગાવવો નથી. હું તો મસ્તી કરું છું ખાલી તને ખુશ કરવા માટે. પણ નહીં, હા ક્યારેય પણ તારા ચહેરા ઉપર 12 વાગ્યા હોય છે ને સ્માઇલ જ નથી લાવી શકતો. ગમે એટલા પ્રયત્ન કરું તું હસીશ જ નહીં, મને ખબર છે. મારા મોઢા પરથી બહાર ત્યારે જ હશે કે જ્યારે હું ડૉક્ટર બની જઈશ. ત્યાં સુધી તો ચિંતા રહેશે ને રહેશે જ. અને એમ પણ હવે હજુ તો ઘણા બધા વર્ષો છે. એ બધા વર્ષો હું ડૉક્ટરનું ભણીશ, પછી ડિગ્રી મારા હાથમાં આવશે. અને મને પાક્કી ખબર છે કે આ ડિગ્રી તારા હાથમાં આવશે ને પછી જ મારી સાથે લગ્ન કરવાનો વિચાર કરીશ. પણ જો મેં તો છે ને મારી ઘરે વાત કરી દીધી છે. મારા મમ્મી અને મારા પપ્પા બંને રાજી પણ થઈ ગયા છે. બસ આ રાહ તારા ડૉક્ટર બનવાની છે. કદાચ એવું ના બને કે તું ડૉક્ટર બને ને એ પહેલાં હું બુઢ્ઢો થઈ જાઉં. એવું નહીં થાય. જો ને હું આ ડૉક્ટર બની રહી છું તો તારા માટે તો બની રહી છું ને. તું બધાને કહી શકીશ કે મારી વાઈફ ડૉક્ટર છે, હે ને? હા કહી શકીશ. પણ જો હવે છે ને હા થોડી તૈયારીમાં ધ્યાન આપજે. ભલે આપણે મળીએ ના મળીએ એ 2 નંબરની વાત છે. મારું પણ સપનું છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ એ ડૉક્ટર બનીને પોતાનું સપનું પૂરું કરે. બેસ્ટ ફ્રેન્ડ? યસ બેસ્ટ ફ્રેન્ડ. ઓકે. અને એમ પણ મારા કાકા, એમનું તો કંઈ નક્કી જ નથી હોતું ને. આ ઘરમાં હું અને મારા બા એકલા એકબીજાનું મોઢું જોયા કરીએ છીએ. કાકા તો વર્ષે 1-2 વાર આવે છે. ખરું કહેવાય. આ તારા કાકાએ જેને હકીકતમાં તો અહીંયા ઇન્ડિયામાં રહીને કોઈ સારો એવો બિઝનેસ પ્લાનિંગ કરવું જોઈએ. એ છે કે ફોરેન સેટલ થવાનો વિચાર કરે છે. પણ હવે એમનો બિઝનેસ ત્યાં છે તો કોઈ શું કરી શકે. હવે ત્યાં સેટલ થઈ ગયા છે તો આપણે ના તો ના પાડવી જોઈએ ને
કે ત્યાં નહીં રહેતા? હા, ના તો ના જ પાડી શકે, પણ તું એક કામ ના કરી શકે? આ તારા કાકાને વાતચીત કરીને થોડા ઘણા પૈસા ખવડાવીને ફરજી ડિગ્રી બનાવી શકે. નો, તને ખબર છે ને કે હું મારા કેટલા સિદ્ધાંત પર ચાલુ છું. હા, હવે ખબર છે આ તારા સિદ્ધાંત. આ પરીક્ષામાં જ્યારે જ્યારે પણ હું ચોરી કરવાનું કહેતો ને ત્યારે હંમેશા મને ખીજાય છે. એક વાર તો તારો અને મારો બાજુમાં નંબર આવ્યો હતો. તને મેં કહ્યું હતું કે મને બતાવ. એક આન્સર બતાવ્યો હોત તો શું થાત? ફેલ ના થાત. પણ નહીં, છતાં પણ મને ફેલ કરાવ્યો. ચીટિંગ એ ચીટિંગ કહેવાય ને. અરે તું મારામાંથી ચીટ કરીને એક્ઝામમાં લખી તો નાખત, અને એ સ્ટુડન્ટનું શું જે પોતે મહેનત કરીને આવ્યા હોય, વાંચીને આવ્યા હોય? ખરું કહેવાય. તું ગમે એટલી મહેનત કરીશ કે ગમે એટલા ડોક્ટર બની જાય કે ગમે એટલી ડિગ્રી આવે, આખરે તારા નસીબ તો મારી સાથે જ જોડાયેલા છે નહીં? પણ એમાં હું ખુશ છું ને. હું પણ તારી સાથે રહીને ખુશ જ છું. તને મળ્યા પછી ના જાણે કેમ લાઈફના બધા ટેન્શન ભૂલાઈ જાય છે. ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી મૂંઝવણમાં હોય, તને મળ્યા પછી ના જાણે કેમ સાવ નાની બની જાય છે. તો અત્યારે હવે ચા પીવડાવી દે અને પછી મને મારી હેપી પ્લેસ પર લાઇબ્રેરીએ. ચલ મૂકી જાઓ. ચાલ. દામિની, બેટા દામિની. હા બા. બેટા, તારી સાથે એક વાત કરવી છે. બોલો ને બા, શું કહેવું છે? જો બેટા, હવે તું જુવાન થઈ ગઈ છે, મારી ઉંમર થઈ ગઈ છે. ક્યારે શું થઈ જાય મને નથી ખબર. હમણાં પાછી તબિયત એ નરમ ગરમ રહી છે. તો મેં એવું વિચાર્યું કે તારા કાકાના બીજા લગ્ન કરાવી દઉં. પણ અચાનક આ બધું શું કામ? કહું તને, હમણાં મેં તો તારા કાકાને કાંઈ વાત નથી કરી, પણ ઘણા વખતથી મારી તબિયત નરમ ગરમ રહી છે. મને કંઈ ગમતું નથી, મૂંઝારો થઈ જાય છે, ગમે ત્યારે થોડાક ચક્કર આવી જાય છે. એટલે મેં એવું વિચાર્યું કે જો નરેશને હું લગ્ન કરાવી દઉં ને તો ઘરમાં એક તો સ્ત્રી આવી જાય, તારી મમ્મી આવી જાય, એની પત્ની આવી જાય, તો આ ઘરનો કારભાર બધો બરાબર થઈ જાય. જો બા, એમ પણ મારી તો ઉંમર થઈ ગઈ છે. હવે કેટલા વર્ષ આ ઘરમાં છું, અને મને તો એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. એટલે આ ઘરમાં કોઈ આવે ન આવે શું ફરક પડે છે? ના બેટા, હજી તો તું કોલેજ ભણે છે ને, હજી તો તારું ગ્રેજ્યુએશન થવાને પણ વાર છે. અને બીજું કે નરેશ તો લગભગ વિદેશ ને વિદેશ હોય. અહીંયા જો મને કાંઈક થઈ ગયું તો પછી શું થાય? અને મને મારો હવે ભરોસો નથી. ઓલો તો લગ્ન એના કરાવી નાખું ને તો ઘરમાં એક સ્ત્રી આવે એટલે મને તો ચિંતા જાય. પણ તમે બધી તપાસ કરી લીધી છે? કોણ છે, શું છે, ક્યાં રહે છે? બેટા, શાંતિભાઈ છે ને, એ જ માગું લઈને આવ્યા હતા. બાજુની જ સોસાયટીમાં રીચા કરીને કોઈ બેન છે, અને એ વિધવા છે. એનું આગળ પાછળ કોઈ નથી, એને કોઈ સંતાન પણ નથી. એટલે મારો વિચાર વધારે થાય છે કે એ જો અહીંયા આવી જાય ને લગ્ન કરીને તો આપણું ઘરે હર્યું ભર્યું થઈ જાય, એને પતિ મળી જાય, આને એની પત્ની મળી જાય ને તને માં મળી જાય, પછી મને શાંતિ. એ વાત તો સાચી છે તમારી. મમ્મી પપ્પાના ગયા પછી તમે અને કાકાએ, તમે બંને જ મને મોટી કરી છે, મારો સહારો બન્યા છો. મારી માંગ, મારી જરૂરિયાતો, આ બધી વસ્તુનું ધ્યાન તમે જ રાખ્યું છે. પણ જો પપ્પાને કંઈ વાંધો ના હોય ને તો મને કંઈ વાંધો નથી. તમે એમને મળવા બોલાવી લો, વાત કરી લઈએ, અને પછી જો પપ્પા રાજી હોય તો ઇટ્સ ઓકે, લગ્ન કરાવી દઈશું. હા, મેં તારા પપ્પાને બધી વાત કરી કે જ્યારે હું હયાત નહીં હોઉં ત્યારે તું એકલો કેવી રીતે આને સંભાળીશ? તું તો આજે અહીંયા હોય ને કાલે વિદેશ હોય. ઓલી છોકરીનું થાય શું? ઘરમાં એકલી એ કેવી રીતે રહી? એટલે એ માની ગયો અને એણે એમ કીધું કે હા, તમારી વાત સાચી છે, તમે જેમ કરશો નક્કી એમ આપણે કરીશું. એમ કરીને મેં રીચા સાથે માગું નાખ્યું જ છે બેટા. કાંઈ નહીં, તો પછી ભલે ને લગ્ન કરે,
ભલે ને આ ઘરમાં આવતા અને મારા મમ્મી બનીને રહી, મને શું વાંધો હોય? હા, મને તો એક માં મળી જશે. હા બેટા, અને તું હજી ભણે છે, આ ઘરની જવાબદારી છે તારા માથે. જો એ અહીંયા આવી જાય તો આ ઘરની જવાબદારીમાંથી તું છૂટી જાય, તું ભણવામાં ધ્યાન આપી શકે, હે ને? હા. અરે નરેશ, નરેશ, હા શું? હજી તો આપણે લગ્નની વાત ચાલતી હતી, હજી તો નક્કી કરવાના હતા, તો તું તો લગ્ન કરીને આવી ગયો. હા પણ તમારો તો વિચાર હતો ને કે હું આની જ સાથે લગ્ન કરું. આનું જ નામ દેતા હતા ને તમે. હા, હું એના ઘરે જઈને એની સાથે બધી વાત કરી આવેલી, તો એણે પણ હા પાડી હતી. પણ કંઈક સારો દિવસ જોઈને આપણે લગ્ન કરવાના હતા ને. અરે તમારો દીકરો ગમે ત્યારે લગ્ન કરે ને, ગમે દિવસ હોય, ગમે ચોઘડિયું હોય, એ સારું જ હોય. અને આ ભાઈ કોણ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કીધું બેટા? આ મારો ભાઈ છે અને એનું આગળ પાછળ મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી અને એનું મારું પણ એના સિવાય કોઈ નથી. એટલે હવેથી એ આપણા એટલે કે આ ઘરમાં હવે એ અહીંયા જ આપણી ભેગો જ રહે સમજ્યા. અને બીજું, જો મારે છે ને ગમે ત્યારે વિદેશ જવાનું છે, લગભગ આ કાલે અથવા પરમ દિવસે જ જવાનું થાય. પછી કાંઈ નક્કી નથી હું ક્યારે પાછો આવું, મહિને આવું, 2 મહિને આવું. તો વાંધો નહીં. આમે જો ઘરમાં પછી તું જતો રહે, પછી અહીંયા પુરુષ માણસમાં તો કોઈ નહીં, બહારના કોઈને કામ સીંધવું હોય તો કોને સીંધું? તો ભલે રહ્યો. પણ પપ્પા અચાનક ખાલી વાત થઈ હતી ને. અરે તને ન ગમ્યું હોય, જો તને ન ગમે તો આપણે પાછું એને કાઢી મૂકવું. ના ના ગમે છે ને? હા, મને શું કામ ન ગમે? મને તો મમ્મી મળી ગયા ને. પણ પપ્પા, આ તો અચાનક તમે લગ્ન કર્યા એટલે થોડો શોખ લાગ્યો. આપણે ધામધૂમથી લગ્ન કરે જ ને. આ તમને પપ્પા કેમ કહે છે? અરે એના મમ્મી પપ્પા નાનપણથી ગુજરી ગયા છે અને ત્યારથી જ એ મને મમ્મી પપ્પા બધું એને ફાવે એ મને કહે. અને હું જેની મમ્મી છું, હું જેનો પપ્પા છું. કારણ કે મેં જેને લાડકોડમાં ઉછેરીને મોટી કરી છે અને આજથી એ જવાબદારીમાંથી હું મુક્ત થાઉં છું અને એ બધી જવાબદારી હવે તારે ઉઠાવવાની છે. હા, એકદમ કેમ નહીં, ઉઠાવીશ ને, બરાબર જવાબદારી ઉઠાવીશ. તમે જરાય ચિંતા નહીં કરતા, એકદમ નિશ્ચિંત થઈને તમે જાઓ. હું બેઠી છું ને, હવે હું આ ઘરની ભાગદોડ બરાબર સંભાળી લઈશ. દામિની, જા તારી મમ્મીને એનો રૂમ બતાવ. હા, ચાલો હું તમને ઘર બતાવું. હા, અને આમ જો બધું વ્યવસ્થિત સમજાવી દેજો અને જરીકે હેરાન નહીં કરતી હો. જેમ મને કેમ તું મારું માથું ખાઈ જશો એ માને અત્યારે શરૂમાં કાંઈ નહીં કહેવાનું. પછી જ્યારે જૂની થઈ જાય એમ લાગે હવે આ ઘરમાંથી ક્યાંય નહીં જાય ત્યારે તારું અસલી સ્વરૂપ બતાવી દેવાનું. પપ્પા, તમે મમ્મીની ઉપાધિ ના કરો, હું સાચવી લઈશ. ચાલો. પણ હું તો આવી જઈશ. તમારા પપ્પાનો રૂમ એ જ મારો રૂમ હશે ને? હા. પણ મારા ભાઈનું શું? એમના માટે પણ ગેસ્ટ હાઉસ ખોલાવી દઈશું ને. હા, ગેસ્ટ હાઉસ. હા, એનો એક રૂમ છે આપણો અલગ, એમાં એ ઉતો રહે અને અહીંયા જ રહેવાનું છે. અમે આપણા જ ઘરનો સભ્ય છે એમ જ માનવાનું છે આપણે. સારું. હા, તો જેમ મારો રૂમ બતાવો એમ મારા ભાઈનો પણ રૂમ બતાવી જ દો. મમ્મી, તમને છે ને તમારું નવું ઘર આખું બતાવી દઉં છું. તમને જે યોગ્ય લાગે ને કરી શકો છો. હવે આ ઘર છે ને તારું જ છે સમજ્યા. તારે જ બધું ડિસાઈડ કરવાનું છે કોનો રૂમ કયો અને કોને ક્યાં બેસવાનું, શું લાવવાનું, શું રસોઈ કરવાની, બધું હવે તારે ડિસાઈડ કરવાનું છે. પછી હા, આના લગ્ન કરવાના છે હો. એટલે એને કેવું સાસરું ગોતવાનું અને કેવું એનો ઘર પસંદ કરવાનું બધું એ બધું તારી જવાબદારી છે આજથી. પપ્પા, કહ્યું ને મારે ડોક્ટર બનવાનું છે અને હજુ તો મને નવા નવા મમ્મી મળ્યા છે. હવે તો હમણાં હું ક્યાંય નથી જવાની. કાંઈ વાંધો નહીં, આપણે 1 વર્ષ પછી. હા હા, હું જ જાઉં. હા, ચાલ ભાઈ. એના ભાઈનું નામ શું છે? એના ભાઈનું નામ અશોક છે. હા, સારો છે, ભોળો છોકરો છે બિચારો. હા. અને એનું આ દુનિયામાં કોઈ નથી.
જો અહીંયા રહે તો મને એક વિશ્વાસુ માણસ મળે મારે ઓફિસના કામ હતું, અને આપણા ઘરમાં કંઈક તો કામ હોય જ તે. સાચી વાત ઘરમાં એ કામ લાગે ને મને વિશ્વાસુ માણસ મળે, અને રીચાનો ભાઈ છે એટલે આપણે કોઈ અજાણ્યો તો કહેવાય નહીં. નહીં. અને એ ભણે છે કે નોકરી કરે છે, શું કરે છે? અત્યારે એ નોકરી કરે છે ક્યાંક છૂટક, અચ્છા. અને સામાન્ય નોકરી છે. હવે બિચારો અહીં આપણી ઘરે વ્યાવ્યો છે તો રીચાને ગમે ને એ બાને. હા હા, સાચી વાત છે. અને આમેય તે ઘરમાં પુરુષ હોય, મારે કંઈક બહારના કામ સીંધવા હોય તો એ હોય તો મને સારું પડે ને. ઓલું તો એકલા બૈરાવાળું જ ઘર થઈ જાય. હા, એટલે જ મેં કીધું, રીચાએ કીધું કે મારો ભાઈ આવશે મારી સાથે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે આવે. હા હા. તું મારા શહેરમાં આવી છે અને તું મને નહીં મળે? અરે આપણે બહુ જૂની ટોળકી છીએ, એટલે કે આપણે ઘણા બધા કાંડ કર્યા છે, ખબર છે ને? એ જ એ બધી વસ્તુ ભૂલતી નહીં. હું નથી ભૂલી ને. એક મિનિટ હું તને પછી કોલ કરું. હા દામિની, ક્યાં જાય છે આટલી ઉતાવળમાં? હા કાકી, એક્ઝામ છે આજે મારી. આપ ઓલ ધ બેસ્ટ કહેવા માટે અહીંયા ઊભા છો. થેન્ક યુ. ના હો, જરાય નહીં. ઓલ ધ બેસ્ટ. અને તને કહીને મને શું ફાયદો? હા જો, એક્ઝામ આપવા જવાની જરૂર નથી. હું તો તને એમ કહેવાની હતી કે આજે મારી ફ્રેન્ડ આવી રહી છે તો એના માટે પંજાબી શાક, પરાઠા, દાલ ફ્રાય, જીરા રાઈસ અને ખાસ એના ફેવરેટ સમોસા બનાવી નાખ. શું છે ને કે એ બીજા શહેરમાંથી મારા શહેરમાં આવી છે તો મારે તો એની આગતા સ્વાગતા કરવી જ પડે. કાકી, આજે એક્ઝામ ના હોત ને તો પાક્કું બનાવી દેત, પણ આજે એક્ઝામ છે ને એટલે મારે જવું જ પડશે. આવીને બનાવી દો. ના, તને કોણે કહ્યું કે તારે એક્ઝામ આપવી બહુ જરૂરી છે? અને આમ પણ આ ઘરમાંથી જઈને લગ્ન કરીશ પછી તારે રસોઈ જ સંભાળવાની છે ને, તો પછી આ બધી પડોજણમાં શું કામ પડે છે? અરે આ બધી કોલેજ કરીને કંઈ ફાયદો નથી થઈ જવાનો તને. કેવા વિચારો છે કાકી તમારા? અરે હું કોલેજ કરું છું, અત્યારે ડૉક્ટરી ભણું છું. એકવાર ડિગ્રી મળી જશે ને પછી હું મોટી ડૉક્ટર બની જઈશ. અને લગ્ન કરીને હું ઘર સંભાળવા નથી માંગતી. આઈ મીન હું ઘરની સાથે સાથે નોકરી પણ કરવા માંગુ છું. આ બધા સપના જોયેલા સારા લાગે પણ આમ હકીકતમાં આ બધું સારું ન લાગે. હા તું ડૉક્ટરી કરીશ ને ફલાણું કરીશ. જો સાંભળી લે, આ ઘરમાંથી હવે છે ને તારે એક જ કામ કરવાનું છે. 1 2 4 વિદાય લઈ લો એટલે વાત થાય પૂરી. અમને પણ શાંતિ, તમને પણ શાંતિ. મારી ફ્રેન્ડ આવી રહી છે એના માટે રસોઈ બનાવ. અને આમ પણ નાનપણથી તું આ જ કરતી આવી છે ને? કર્યું છે, કારણ કે ત્યારે હું ડૉક્ટરનું ભણતી નહોતી ને, અને મારા કાકાએ પણ કોઈ દિવસ મારી સાથે આવી રીતે વાત નથી કરી. એ તારા કાકા છે જેને તારી સાથે આવી રીતે વાત નહીં કરી. આ હું છું, સાંભળી લેજે. હા, નાનપણથી જે કામ કર્યું છે ને એ કામ હજુ પણ ચાલુ જ રાખવું પડશે. તને એમ હશે કે મારા કાકી આવી ગયા, મને સહારો મળી ગયો, હવે મારે ક્યાં કામ કરવાની જરૂર છે? તો સાંભળ બેટા, કામ તો કરવું જ પડશે. અને ખાસ તું વિચાર તો કર, તારા જેવી અભાગણી કમનસીબ તો મેં કોઈ નથી જોઈ. જન્મતા વેત મા બાપને ખાઈ ગઈ, આખી જિંદગી બા અને કાકા પર બોજ બનીને જીવી. અરે આના બસ કરો કાકી. છો તમે તમારી હદમાં રહો ને તો વધારે સારું. મારા કાકી છો ને એટલે કાંઈ નથી બોલતી. તું મને મારી હદ શીખવાડીશ? મને કાકી છું, યાદ રાખજે. આ ઘરની બહાર કાઢતા વાર નહીં લાગે. અને હું તો એવી નાગણ છું ને કે ડસું ને તો ખબર પણ ન પડે, સમજી? મારા કાકા સાથે એટલે લગ્ન કર્યા હતા કે ઘરમાં તમે પોતાનો રાજ ચલાવી શકો. હા, સમજી ગઈ ને? હા, બહુ જ સમજદાર છે. તો હવે સમજીને પાછી જતી રહે તો વધારે સારું, કારણ કે આ ઘરની અંદર તો તારા કાકીનું જ રાજ ચાલશે. તારા કાકી જ છે ને એ જ થશે. એટલે મહેરબાની કરીને ગો બેક હોમ, એવું જ કંઈક કહેવાય ને? આઈ એમ સોરી કાકી. હું હા તમારું સાંભળવા આ બધું કરવા માટે આ ઘરમાં નથી રહેતી. અત્યાર સુધી તને તારા બાએ અને કાકાએ બહુ માથે ચડાવી હશે, પણ હું કોઈ લાલ નહીં લડાવું, સમજી ગઈ ને? અને મને આવા લાલ લડાવવાના શોખ પણ નથી. ચાલ હવે તારી એક્ઝામ ગઈ બાજુ પર, ઘરમાં પાછી જા. તમારી ફ્રેન્ડ બાજુ પર જશે, મારી એક્ઝામ નહીં. અમારું સપનું છે કાકી. તું મારી સામે બોલે છે? મારી સામે? કાકી પ્લીઝ, મારી એક્ઝામ છે, આપણે આના વિશે પછી વાત કરીશું. તારી એક્ઝામ ને આને ફાડી નાખ. નહીં કાકી, નહીં કાકી પ્લીઝ. તો રસોઈ બનાવીને જઈશ ને? હા બોલ. હા કાકી પ્લીઝ. મેં કહ્યું એ બધું બનશે ને? હા. ઓકે, તો વાંધો નહીં,
પ્લીઝ ગો તમે ગો. કાકી પૂછી શકું કે તમે આવું બધું શું કામ કરો છો? ના, નહીં પૂછવાનું. હું શું કામ, કઈ વસ્તુ, કેમ કરું છું ને એ બધું જ હું એકલી જાણું, કોઈને ના જણાવું. સમજી ગયા? ફરો પાછળ ને જાઓ. મને શીખવાડવા આવી મારી ફ્રેન્ડ. હા સોરી, એક કામમાં ફસાઈ ગઈ હતી. તું આવ, તારું સ્વાગત કરવા માટે હું એકદમ રેડી છું. હા, બધામાં ફાઇલ ફાઇલ ને ફાઇલ જ છે. હે ભગવાન, સમજાતું નથી. આ ઘરમાં એક વસ્તુ બરાબર જગ્યા પર નથી હોતી. હા બેન, હા કેવી સુગંધ આવે છે. અહીંયા બધા કેવા હાબુ વાપરે છે એમ, આમ પાણી જેવા. હા હા, હશે હશે, સુગંધ સારી આવે છે. પણ અત્યારે તું શું કામ આવ્યો? મારું મગજ છે ને બરાબર ખરાબ છે. એક તો ક્યારની છેલ્લા અડધો કલાકથી રિમોટ ગોતી રહી છું, પણ આખા ઘરની અંદર કોઈ જગ્યાએ રિમોટ જ નથી. અરે બેન, અત્યારે રિમોટ નથી ગોતવાનું, આપણે તિજોરીની ચાવી ગોતવાની છે. આ તો હું ભૂલી જ ગયો. પણ શું છે કે કેટલાય દિવસથી એન્ટરટેનમેન્ટ જેવું કંઈક જોયું નહોતું ને, એટલે થયું કે આટલા મોટા ટીવી પર કંઈક જોઉં. અને પેલી ડોસીને પૂછવા જઈશ ને એટલે કંઈક અલગ જ પ્રકારનું ભાષણ આપશે. અને ખાસ કરીને એની પેલી લાડકી દામિની, એને પૂછીશ ને તો એ તો કંઈક, હે ભગવાન, આમ જોવા જઈએ ને તો એનઆરઆઈ સાથે લગ્ન કર્યા, પણ એ બે નહીં, હવે એનું બેનો કાંક વહીવટ તો કરવો પડશે. બહુ મોટો વહીવટ કરવો પડશે. અને હું શું કહું છું બેન, હા, કે હવે આ નવી માં બનીશો તો માં પણ હું બતાવ્યું કે નહીં એને? ના ભાઈ, થોડું થોડું બતાવ્યું છે, પણ લાગે છે કે હવે મારે વધારે ચીમકી ચાલુ કરવી પડશે. એટલે કે એને ખબર પડવી જોઈએ કે મમ્મા મમ્મા કરવાથી મમ્મા કઈ રીતે બનાય અને આ મમ્મા એના કઈ રીતે બહાર વગાડે છે. હા, સાચી વાત છે બેન. ભાઈ, હમ. એ વાત તો જવા દે, પણ હા માજી એટલે કે તારા જીજાજીના બા, ડોશી કે ને? હા એ ઓર્ડર બહુ કરે છે આજકાલ. હા હા, 2 દિવસ પહેલા મને કહેતી હતી કે વહુ બેટા, આપણા ઘરમાં કરિયાણું લાવવાનો રિવાજ ઘરની વહુ દીકરીઓનો જ છે, તો તમે જઈને લઈ આવો. એને શું લાગ્યું કે એ કહેશે ને હું કરીશ? નહીં કરવાનું. હા, હું પણ એ જ વિચારું છું કે નહીં કરવાનું. અને હવે જો કોઈ ઓર્ડર કરશે ને તો એને મારે દિવસના તારા બતાવવા પડશે કે દિવસમાં તારા કેવી રીતે દેખાય. હા, હવે તો પછી અસલ આપણું સ્વરૂપ હા, એની સામે પ્રગટ કરવું પડશે. હવે આ બધી વાતમાં એક વાત ભૂલી ગઈ. આ તારા જીજાજીએ પેલો કંઈ ચેક આપ્યો હતો 5 લાખનો, હા, એમાંથી તે કફલો કર્યો કે પછી મારા હિસ્સાના મને આપવાથી છટકી જઈશ? યાદ રાખજે, આ ઘરમાં તારો પગ આવી ગયા છે. મારા ખાતામાં ટ્રાન્સફર કર. હા હા, આ કરી નાખે. પણ આ 5 લાખ રૂપિયામાં હું હવે આજે તો આ પ્રોપર્ટી તો ઘણી મોટી છે, હા, પણ પ્રોપર્ટીની વાત જવા દે ને ભાઈ. અત્યારે જે આ રૂપિયા છે એનું કંઈ કર ને. ઘરમાં રહેવું છે ને. આ રૂપિયા આવ્યા ને એનું ઝેર લઈને આ તણીને પાઈ દઉં. કોને? એટલે મારે ફરીથી વિધવા બની જવાનું? નહીં ભાઈ નહીં, એવું નહીં કરી શકું. રહેવા દે ને, એનઆરઆઈ જીજાજી છે. જ્યાં સુધી આ મરઘી સોનાના ઈંડા આપે છે ને ત્યાં સુધી એની સાથે કઈ ઊંધું છતું નહીં કરવાનું. કાલની વાત કરું એક? બોલો. હા, મારા જીજાજી કાલ ફોનમાં એમ વાત કરતા હતા શું? કે આ 40 લાખ પેમેન્ટ છે ને હા એ કાલે જ આપી દેજો, મારે જરૂર છે. ભાઈ, હા, આવા મોટા મોટા પેમેન્ટમાંથી થોડા નાના નાના ગફલા કરતો રહેજે. શું છે ને,
આ ઘરમાં આપણો પગ ક્યાં સુધી ટકે નક્કી નહીં ને. અરે બેન આવું ન બોલ, મારું મૂડ હાવ ઓલું થઈ જાય. એવું નહીં બોલો ને. હવે આ આપણું છે એટલે આપણું એસી, ટીવી, ફ્રીજ, બેડ, સોફા. હા, બધું આપણું જ છે. અત્યારે તો બધું જ આપણું છે, પણ જ્યાં સુધી લીગલી નામ પર ન થાય ને હા. ત્યાં સુધી આપણું ન કહેવાય. હા એ વાત છે. અને હું શું કહું, હા દામિનીને ક્યાંક લગ્ન કરાવીને એને ઘરની બહાર કાઢને હવે. કંઈક તો કરવું પડશે. એમાં કરતી પ્રિય એના કાકાની ભત્રીજી પાપાની દીકરીને હા અને તઈ જો રોવાનું વળાવતી વખતે. ચાલ ભાઈ, હું રિમોટ ગોતું. હા હે ડોબી, ક્યારનો તારી સાથે વાત કરું છું, ધ્યાન કઈ બાજુ છે? હાલ કઈ સાંભળ્યું કે નહીં? સોરી, મારું ધ્યાન નહોતું. શું કહે છે? ધ્યાન નહોતું મતલબ શું થયું છે? હા, આટલી બધી ઉદાસ કેમ છે? દેવાંગ, આજે મારી એક્ઝામ હતી અને મારા કાકીએ મને એક્ઝામ દેવા ન જવા દીધી. અરે પણ શું કામ ના જવા દીધી? અને એક્ઝામ આપવા ન જવા દે એ થોડી ચાલે. તારે વાત તો કરાય ને. તને શું લાગે છે મેં વાત નહીં કરી હોય? મારું સપનું છે આ એક એક્ઝામથી અને કેટલું મોટું લોસ જશે. જો કાકાએ મારા માટે બીજા લગ્ન કર્યા, એમને એમ હતું કે એ લગ્ન કરી લે તો ઘરમાં એક સ્ત્રી આવી જશે જે મારું ધ્યાન રાખી શકશે. પણ મારા કાકી તો ઉલટાને મને હેરાન કરે છે. મને એમ કે કામમાં ઘટાડો થશે, મને કામમાં હેલ્પ કરશે, પણ આ તો મારી પાસે જ કામ કરાવે છે. મારી એક્ઝામ કરતાં એમની ફ્રેન્ડ આવે ને વધારે મહત્વનું હતું અને ના પાડી દીધી કે એક્ઝામ દેવા નથી જવાનું અને મારી ફ્રેન્ડ આવે છે ને એના માટે જમવાનું બનાવવાનું છે. અને તું ના ગઈ એક્ઝામ આપવા માટે? મને ફોન તો કરી શકતી હતી ને. મને ફોન કર્યો હોત તો હું રાણે આવીને લઈ જાત. અને આમ પણ હા એક્ઝામ તારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી, એ તો તું જાણે છે ને. ખબર છે, તું એવી રીતે વાત કરે છે કે જાણે મને ખબર જ નહીં પડતી હોય. આઈ નો કે આ એક્ઝામ મારા માટે શું હતી, પણ શું કરું? કાકી સામે હું કંઈ ન બોલી શકી. શું કામ ના બોલી શકે? એ તારા કાકી છે. અને આમ પણ તું એને મમ્મીની જગ્યાએ રાખે છે ને. તો તારા મમ્મી તરીકે એને તારી આ વાત તો સમજવી જોઈએ ને. જો દામિની, તું એક કામ કર ને, આ તારા કાકાને ફોન કર, એમની સાથે વાત કર અને એમને કહે કે આ ઘરમાં તારા કાકી આવેલા આ તારી સાથે આવું બધું કરી રહ્યા છે. પોસિબલ નથી. હું કાકાને ડિસ્ટર્બ કરવા નથી માગતી. કાકાએ કહ્યું હતું એમના સમય આવી જશે. અત્યારે એને એમનો બિઝનેસ મૂકીને અહીંયા આવશે તો એમને પણ નુકસાની જશે. તો શું કરીશ? આ વર્ષોથી જોયેલું જે તારું આ સપનું છે, આ તારા બધા ડ્રીમ્સ, આ બધું જ છોડી દઈશ? જો હું કાકાને વાત કરીશ ને તો કાકા વધારે દુઃખી થશે, કારણ કે એમને મારા માટે લગ્ન કર્યા હતા કે મને એક માં મળી જાય. અને જો એમને ખબર પડશે કે એમની લાવેલી વહુ મને હેરાન કરે છે તો એમનો પણ શો વીતશે, દુઃખી થઈ જશે. એની સાથે આ કોઈ બીજો એમનો ભાઈ પણ આવ્યો છે, તે કહ્યું હતું મને ફોનમાં. એ શું કરે છે? એ કંઈ કહેતો નથી? એ પણ નપાવટ છે. જેટલું મારા કાકી કે એને એટલું જ કરે છે. એ પણ ઘરમાં મોજ કરવા જ આવ્યો છે, કોઈ કામ નથી કરતો. અરે બાએ 2 દિવસ પહેલા એને ડબ્બો લાવવાનું કહ્યું તો તેલનો, એ પણ નથી લાવ્યું. કામ કે એને તો હા પાડ્યા કરે, પણ કરે કંઈ નહીં. છો દામિની, હા તારી બધી વાત ઉપરથી મને એવું જ લાગી રહ્યું છે કે આ લોકો છે ને તમારા ઘરમાં કંઈક નવા જૂની કરશે. એના કરતાં તું છે ને બધી વાત તારા બાને પણ કરી શકે ને. બાને વાત કર ને. બા સમજે તો ને. બાને આ કાંઈ વાતની જાણ નથી. અને બા ખબર તો છે આ ઇજ્જત આબરૂ આ બધામાં કેટલું માને છે. હવે ઘરમાં વહુ લાવ્યા છીએ તો એને આવી રીતે ઘરમાંથી બહાર તો ન કઢાય ને.
તો આટલા વર્ષોની મહેનતનું શું? તે જોયેલા સપનાનું શું? આ ક્યારેય તારી જાતને સવાલ પૂછ્યો છે? જો હું જાણું છું કે તું અત્યારે કેવી મેન્ટલ પરિસ્થિતિમાંથી પસાર થતી હશે. એક કામ કરું છું, તારા બાને જઈને હું જ વાત કરું છું. પણ આપણા વિશે ખબર નથી ને કોઈને, શું વાત કરીશ? ફ્રેન્ડ છીએ તો ખબર જ છે ને. આમ પણ મિત્ર તરીકે ઘણી વાર તને લેવા મૂકવા આવું છું, એટલે આ છે ને આ બધી વાતથી અજાણ નથી. હું ભાની સાથે જ બધી વાત કરું છું ને એમને સમજાવું છું તારું આ કરિયર, તારું આ વરસ અને તારી આ એક્ઝામ તારા માટે કેટલી જરૂરી છે. જો કે આ જે એક્ઝામ ચૂકી ગઈ છે ને તો તું રિપીટરમાં પણ આપી શકે. ઠીક છે, કાલની એક્ઝામ મિસ ન થાય ને એના માટેની તૈયારી ચાલુ કરી દે. આમ નિરાશ ન થા, વાંચવા લાગે ત્યારે ઘરે જઈને. ચાલ, હું તારી સાથે જ આવું છું. આવો આવો જય દેવા. શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તમારી તબિયત? મારી તબિયત સારી જ, પણ તમારે કેમ અચાનક આવવાનું થયું? કંઈ કામ છે? હા બા, કામ જ એવું હતું કે આજે ખાસ તમને મળવું પડે એવું હતું. બોલો ને, શું જોઈએ છે? હા, જોઈ તો કાંઈ નથી, પણ તમે તો જાણો છો ને કે હું અને દામિની અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ. હા, દામિનીને ક્યારેય પણ જરૂર હોય ને, કોઈ પણ બાબતે મૂંઝવણમાં હોય ને તો સૌથી પહેલાં મને જ યાદ કરે છે. મને ખબર છે બેટા, હંમેશા એ જ તમારી વાત કરતી જ હોય છે અને તમે એને માટે બહુ હેલ્પફુલ થાવ છો. તમે એના ફ્રેન્ડ છો, એને દરેક જગ્યાએ તમે એની સાથે હો છો. મને ખબર છે બેટા. હા, એક તકલીફ આવી છે. તમે જાણો છો ને કે દામિની ડૉક્ટરનો અભ્યાસ કરી રહી છે. હા બેટા. આજે એની એક્ઝામ હતી. એક્ઝામ આપવા માટે પણ એ જઈ નથી શકી. તો પૂછી શકું કે આની પાછળ શું કારણ હતું? હા બેટા, બધું મારી સામે જ થયેલું. એક્ઝામ દેવા જતી હતી પણ રીચાએ એને રોકી દીધી. મારી ફ્રેન્ડ્સ આવે છે એટલે તારે જ બધું ખાવાનું બનાવવું પડશે. બિચારી દામિની કેટલું કરગરી કે મારી એક્ઝામ છે, મારા ફ્યુચરનો સવાલ છે, મને જવા દો. એકની બે ન થઈ. બસ એમ કીધું કે આમે તું ભણી ગણીને શું કરીશ, તાર તો સાસરે જ જવાનું છે ને. બહુ એણે આજીજી કરી. અરે ત્યાં સુધી કે એના હાથમાં કંઈક એનું પેપર હતું એ ફાડવા એ તૈયાર થઈ ગઈ હતી. એને ન જ જવા દીધી. જો બાપ, હું તો તમને એક જ વિનંતી કરવા માગું છું કે ડૉક્ટર બનવું એ માત્ર દામિનીનું સપનું છે અને એટલે જ પૂરું કરવા માગે છે એવું નથી. પણ દામિનીના મમ્મી પપ્પા પણ એને ડૉક્ટર જ બનાવવા માંગતા હતા અને બસ એટલા માટે જ તે એણે નક્કી કર્યું છે કે જીવનમાં બીજું કંઈ કરે કે ના કરે પણ ડૉક્ટર બનીને જ રહેશે. જુઓ બાપ, અત્યારમાં એનું સપનું તૂટી રહ્યું છે. બિચારી રડતી હતી આજે, એટલે મને થયું કે તમને વાત કરું. બાપ, તમે કાંઈ ના કરી શકો આમાં. બેટા, ખાલી દામિની નહીં, મને પણ રડવું આવે છે. પણ એની મમ્મી ખબર નહીં આવી ધારી નહોતી. આવી ત્યાર તો કેટલી ભોળી લાગતી હતી અને રહી રહીને એના રંગ બતાવશે એ તો મને નહોતી ખબર. મને તો એમ હતું કે દામિની માટે એ પણ બહુ ખુશ હશે કે દામિની એના જીવનનું એક સપનું પૂરું કરશે, ગ્રેજ્યુએશન કરશે, ડૉક્ટર બનશે અને એના મમ્મી પપ્પાનું સપનું પૂરું કરશે. પણ બેટા, ખબર નહીં કે આ ઘરમાં એણે એનો પગ એવો જમાવ્યો છે ને કે હવે તો હું પણ બોલી નથી શકતી. હું એક અક્ષર બોલવા જાઉં તો તાળું કે છે. પણ એમાં તમારો જ વાંક છે ને બા. હા, તમે તમારા ઘરમાં આવેલા વ્યક્તિને એટલી બધી ઇજ્જત આપી દીધી કે હવે એને બધી જ વસ્તુ પોતાની લાગવા લાગી છે. જે જગ્યાએ તમારો હક અને તમારો અધિકાર હતો ને એ જગ્યા ઉપર અત્યારે એણે પગદંડો જમાવ્યો છે. એક વાત કહો બેટા. હા, બોલો ને. મારે કોઈ સ્ત્રીની મારા ઘરમાં જરૂર નહોતી. બસ મેં જે પણ કંઈ નિર્ણય લીધો ને ફક્ત ને ફક્ત દામિની માટે. કારણ કે બેટા, મારું હવે શું છે, ગમે ત્યારે જતી રહો. અને મારો દીકરો નરેશ, એ તો આજે અહીંયા હોય તો કાલે વિદેશ હોય, અને એ વિદેશ હોય ત્યારે દામિની એકલી ન પડી જાય. બસ આ જ વિચારે મેં નરેશના લગ્ન કરાવ્યા.
કે એને પત્ની મળે, પેલીને માં મળે અને મને એક ઘર સાચવવાવાળી મળે. મારું પાછું બધું ઊંધું પડ્યું બેટા. હું પસ્તાવ છું. બાપ, તમે અંકલને જાણ તો કરી શકો ને? હા એમની સાથે વાત કરીને એમને ઘરની સિચ્યુએશન વિશે કહું ને. કેમ એમને કંઈ નથી કહેતા? કહી શકું, પણ એ પોતે દામિની માટે એટલો બધો લાગણીશીલ છે ને કે હમણાં હું કહીશ ને તો એ ત્યાંના બધા કામ છોડીને અહીંયા આવી જશે, એનો ધંધો છોડીને અહીંયા આવી જશે. એટલા માટે પણ ચિંતા નહીં કર, હજી એકવાર હું કોશિશ કરીશ કે રીચાને આ બધું સમજાવું. ઠીક છે. બાકીની એક્ઝામ એ આપી શકે તો તમારો આભાર રહેશે. હા તમે વાત કરજો. હા બેટા. ચાલો. અને મને એ પણ ખબર છેલ્લું વર્ષ છે એટલે એ ટિકિટ પણ નહીં મળે, કાંઈ નહીં મળે. આખું એનું કરિયર બગડી જશે. રિપીટર તરીકે એક્ઝામ આપવી પડશે અને એ પણ આવતા વર્ષે છે. હા. ચાલો, હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આજે રીચાને કહું કે થોડુંક કામમાં તું વધારે ધ્યાન આપ તો દામિની ભણવામાં ધ્યાન આપે. ઘરના કામ કરવામાં ને કરવામાં એને ભણાતું જ નથી. રીચા, રીચા ક્યાં ગયા? અરે બહુ જ ધૂળ છે, બહુ જ ડસ્ટ. હા, નોકરો ડસ્ટિંગ કરે છે. મને ગળામાં દુખે છે. શું છે ને સાની બરાડ કરો છો તમે? હું બરાડા નથી પાડતી બેટા, તને કામ માટે બોલાવી છે. અચ્છા, મને કામ માટે બોલાવી છે. બોલો ને. પણ બેટા તારી તબિયત કંઈ ખરાબ હોય એવું લાગે. તબિયત નહીં, આ તમારા ઘરમાં છે ને નોકર પેલો ભોલારામને રાખ્યો છે ને, એક નંબરનો સ્ટુપિડ અને ઇડિયટ છે, ઇડિયટ. કેમ બેટા, શું કર્યું એણે? ધૂળ જાડા જ્યારે સાફ કરતા હોય, આ ઘરની અંદર સાફ સફાઈ કરતા હોય તો ખબર ન પડે કે સામેવાળી વ્યક્તિને કહી દે કે તમારા રૂમની હું સાફ સફાઈ કરી રહી છું તો તમે જરાવાર બહાર જતા રહો. પણ નહીં, એનાથી બોલાશે જ નહીં. સાલો બોબડો. બેટા એ ન બોલે પણ આપણને ખબર પડે કે સાફ કરવા આવ્યો છે તો આપણે બહાર ન નીકળી જવાય. બસ હવે બધી ખબર છે. હવે તમારે જે કામ હોય એક બોલો ને. જો બેટા, દામિની ભણે છે, કોલેજમાં છે અને ઘરના બધા કામનો બોજો એના પર હતો એટલે તો નરેશને અમે લગ્ન કરાવ્યા. તો બેટા હવે ઘરમાં જરાક તમે વધારે ધ્યાન આપો ને તો વધારે સારું. તો દામિનીને જો પરીક્ષાએ માથા પર આવે છે તો એ ભણવામાં ધ્યાન આપી શકે ને. શું ખબર ન પડી? આ આટલું લાંબુ જે તમે ભાષણ આપ્યું ને એમાં એક પણ શબ્દ મને સંભળાયો નહીં. બસ હું એ જ કહું છું કે ઘરના બધા કામ હવે હમણાં તમે ઉપાડી લો. દામિનીને કાંઈ ન ચીંધો કારણ કે એની પરીક્ષા માથા પર આવે છે અને એને જો ધ્યાન નહીં આપે તો બિચારી ફેલ થશે. વાહ, શું પ્રેમ છે તમને દામિની માટે. અરે એવું કોણે કહ્યું કે ઘરના કામ કરશે તો પરીક્ષામાં ધ્યાન નહીં અપાય? અને 100 વાતની એક વાત, હું કંઈ આ ઘરમાં કામવાળી બનીને કામ કરવા નથી આવી કે તમારી દામિની એક્ઝામ આપવા જશે ને હું ઘરના કામ કરીશ. હા, આ છે ને પેલો ભોલારામ રાખ્યો છે ને એની સાથે કામ કરાવી લેવાનું. હા, એ તો એનું કામ કરે જ છે પણ આ રસોઈ બસોઈ જે તમે દામિનીને સીંધો છો ને તો હમણાં એની પરીક્ષા છે ને તો તમે એ બધું માથે લઈ લ્યો ને. બસ બસ બા, હવે બહુ થયું. તમને શું લાગે છે કે તમે કહેશો અને હું રસોઈ કરવા માંડીશ? સોરી. હા, SORRY સોરી. નરેશના લગ્ન બેટા મેં એટલા માટે જ કરાવ્યા કે જો એની પત્ની આવે ને તો ઘરના બધાય કામ ઉપાડી લે તો દામિની એના ભવિષ્ય માટે કંઈક વિચારી શકે, ભણી શકે. હલો, મારી વાત સાંભળો. આ ઘરમાં હું કંઈક કામવાળી બનીને નથી આવી. મારે આ ઘરમાં છે ને આમ વહુરાણી બનીને રહેવું છે. અને નરેશના લગ્ન જો તમે એ વિચારથી કરાવ્યા હોય ને કે આ ઘરમાં નરેશની વહુ આવશે અને દામિનીનું ધ્યાન રાખશે તો હું કંઈ દામિનીની આયા તો છું નહીં કે દામિનીનું ધ્યાન રાખવું. અને રહી વાત તમારી દામિનીની, આટલા વર્ષોથી મા વગર મોટી થઈ છે તો એને હું હોઉં કે ન હોઉં કંઈ ફરક ન પડે. મેં તો આ ઘરમાં તમારા દીકરા સાથે લગ્ન કર્યા છે. હા, જે અત્યારે બહાર છે. એટલે મારી ઉપર ઓર્ડર કરવાના રહેવા દેજો. મારો વર કમાય છે ને તમે લોકો ખાવ છો. સમજી ગયા? રીચા, હું ઓર્ડર નથી કરતી.
હવે આ ઘરની તું વહુ છે, દામિનીની માં થઈને આવી છે, તો પછી થોડીક જવાબદારી તારે ઉઠાવવી જોઈએ ને વધારાની. બહુ બોલો છો યાર, બહુ બોલો છો. માથું પાકી જાય છે, એટલું બધું બોલો છો. આ તમારો ભાઈ, એને હું બહારના 2 કામ સોંપું તો એ ના પાડી દે છે. એ કે હું નહીં કરું. હું તો અહીંયા ખાલી મારી બેન માટે આવ્યો છું ને મારી બેનનું ધ્યાન રાખવા આવ્યો છું. એકદમ સાચું કહ્યું મારા ભાઈએ, એકદમ સાચું કહ્યું. એ જે કહી રહ્યો છે ને કે અહીંયા કામ કરવા નહીં, મારું ધ્યાન રાખવા આવ્યો છે, તો એને કાંઈ ખોટું નથી કહ્યું. મારો ભાઈ રાઈટ છે, રાઈટ. હા, પણ તમે હમણાં જેમ એમ કહેતા હતા કે દામિની નાનેથી મોટી મા બાપ વગરની થઈ અને હવે એ મોટી થઈ ગઈ છે તો અત્યારે પણ એનું ધ્યાન રાખી શકે, તો આ તમારો ભાઈ પણ મોટો તો છે જ ને, તો એ પોતાનું ધ્યાન ન રાખી શકે અને એ તમારું ધ્યાન શું કામ રાખે? તમે તમારું ધ્યાન નથી રાખી શકતા? હે ભગવાન, મારો ભાઈ શું કરે છે શું નથી કરતો એ તમારે જોવાની જરૂર નથી. હા, અને હું શું કરું છું ને શું નહીં ને એ પણ જોવાની જરાય જરૂર નથી. આજે ઓર્ડર કર્યો, આજ પછી બીજી વાર ઓર્ડર કરવાની હિંમત નહીં કરતા. પણ બાળ કંઈ નહીં, મારે તમારા લવારા નથી સાંભળવા, સમજી ગયા? એક તો આમ પણ પેલા તમારા બકવાસ ન કરે, મારું મગજ ખરાબ કર્યું છે અને તમે ઉપરથી સલાહ જ્યાં હું ઓર્ડર નથી બસ કરતી. કહ્યું ને. શું જાણીને ને શું ધારીને લાવી હતી અને આ શું કારસ્તાન કરે છે? નરેશને મારે ફોન પર કહેવું પડશે કે આ શું કરે છે. દામિની, બા, તમે રસોડામાં કંઈ કામ હતું? હા બેટા, તને નર્વસ જોઉં છું ને મારો જીવ કપાઈ જાય છે. મારી હસતી રમતી છોકરી અત્યારે સાવ ઉદાસ થઈ ગઈ છે. કંઈ નહીં બાપ, આ તો નસીબની વાત છે ને, એમાં કોઈ શું કરી શકે. ના બેટા, નસીબની વાત અલગ હોય છે. આ તો હાથે કરીને મેં જ તારા નસીબમાં કાંટો ભોગ્યો છે. મને માફ કરજે બેટા. મારો ઈરાદો તો એવો હતો કે તું ભણે છે અને જો નરેશના લગ્ન કરાવું ને તો ઘરના કામમાં રાહત રહે, તું તારા ભણવા પર ધ્યાન આપી શકે, તારા મા બાપનું સપનું પૂરું કરી શકે. એને બદલે વિચાર્યું તો શું, બધું ઊંધું થઈ ગયું. કંઈ નહીં, છોડો ને બા, એ તો મારા નસીબમાં એવું લખ્યું હશે. કંઈ, તમે તો મારા સારા માટે જ વિચાર્યું હતું ને. તમારી દાનત તો એવી નહોતી ને, તમે તમારું ભલું ઈચ્છતા હતા. હા, હું ભલું ઈચ્છતી હતી અને છતાંય મારા હાથે ખોટું થઈ રહ્યું હતું તો ભગવાને મને કેમ ન રોકી? મને કેમ એમ ન કીધું કે તું આ લગ્ન નહીં કરાવ? દામિની માટે આ બધું સારું નથી. એણે કેમ મને એક સંકેત ન આપ્યો? બા, તમે દુઃખી ન થાઓ. હા, તો કર્મોની લેખાજોખી છે. જેવા કર્મ કર્યા હોય ને એવું ભોગવવું પડે. જન્મી ત્યારથી મા બાપનો પ્રેમ જ નથી જો. હા, તો તમે અને કાકાએ મોટી કરી, મા બાપનો પ્રેમ આપ્યો. મારા સાચા મા બાપનો પ્રેમ તો મારા નસીબમાં હતો જ નહીં ને. હા બેટા, એ બધી વાત ખરી અને નરેશ એ જાણતો જ હતો કે લગ્ન કરીને એ તો વિદેશ જતો રહેશે. એણે પણ ક્યાં પત્નીનું સુખ જોયું? બસ લગ્ન તો લગ્ન જ કર્યા, ખાલી દેખાવ પૂરતા. એને પત્નીનું સુખ ન મળ્યું અને છતાંય એ તો ત્યાં એવું જ સમજતો હશે કે મારી દામિની સુખી થઈ ગઈ, એને માનો પ્રેમ મળતો હશે. કંઈ વાંધો નહીં. હવે જે થઈ ગયું એ થઈ ગયું ને બા. એમાં રડવાથી કે ઓછું લગાવવાથી શું થશે? અને એમ પણ આ લગ્ન એક સમજોતો જ હતો ને, મારા માટે, મારા સારા ભવિષ્ય માટે. તમે અને કાકાએ બંને સમજોતો જ કર્યો હતો એટલે તો લગ્ન કરાવીને કાકીના ઘરમાં લાવ્યા. પણ હવે શું કરી શકવાના? જો મને કામ કરવામાંથી નવરાશ નથી મળતી તો શું થઈ ગયું? ઘરના કામ કરીશ અને પછી જે સમય બચે એમાં વાંચીશ. વાંચવામાં
થોડો વધારે સમય આપીશ. એટલે એટલે તું વાંચવામાં સમય આપે, તું તારા ભણવા માટે મહેનત કરે, પણ પેલી એ તને કોલેજ જવા જ નથી દેતી, એક્ઝામ આપવા પણ નથી જવા દેતી. મારો તો જીવ કપાઈ જાય છે. પણ શું કરું? હું એ લાચાર થઈને બેસી રહું છું, કાંઈ કરી નથી શકતી. હવે જેને સમજવું હોય એને સમજાવીએ એને તો સમજી જાય, પણ જેને સમજવું જ નથી, જેનામાં સમજ શક્તિ જ નથી, એને સમજાવવાનો કાંઈ મતલબ નથી. મેં સમજાવ્યા, તમે સમજાવ્યા, તો પણ કાકી ના સમજ્યા ને, તો પછી હવે બધું છે ને ભગવાનના હાથ ઉપર છોડી દેવાય કે જે થઈ રહ્યું છે ને ભગવાનની મરજીથી થઈ રહ્યું છે, અને આગળ પણ જે થશે ને એ ભગવાનની મરજીથી જ થશે. પણ મને એ ખબર નથી પડતી કે તને ભણવા ન જવા દેવી, એક્ઝામ ન આપવા દેવી, એમાં એનો શું ઈરાદો છે? એમાં એનું શું ભલું છે? એ તો ઠીક, એનો ભાઈ પણ એક વાત મારી માનતો નથી. નાનામાં નાનું કામ સોંપું તોય ના પાડી દે છે. બંને જણા એ વાત છે. એમને એવું છે કે ભણી ગણીને મારે ક્યાં જવું છે, અંતે તો બીજા ઘરે જઈને રસોડું સંભાળવાનું છે ને, એટલા માટે ના પાડે છે કે આવો ટાઈમ વેસ્ટ નહીં કરવો. જો તમે દુઃખી ન થાઓ, ઈશ્વર સૌનો હોય છે ને, કોઈની સાથે ખોટું નહીં થવા દે. હા, હવે તો એવું જ સમજવું પડશે ને. પણ મારી ભૂલની સજા, મારો પસ્તાવો જ છે બેટા. કોઈ કોઈની ભૂલની સજા નથી લેતું બા. જેને જેવું કર્યું હોય ને એવું એને મળીને જ રહી છે. જુઓ તમે દુઃખી ન થાઓ, હું થોડું અહીં કામ પતાવી દઉં. હા, હું કરાવું કે? ના, હે ભગવાન, થાકી જવાય છે. ઘણા કામ હોય છે પણ કેવી રીતે કરવા? અરે ભાઈ તું, વાહ, સરસ. હા, સારું થયું તું અહીંયા જ મળી ગયો. થોડી વાત કરવી હતી તારી સાથે. અરે બોલો ને બેન, અને આ બધું શું હાલે છે ને કઈ ખબર નથી પડતી. કેમ, શું હાલે છે? હવે કેટલો સમય થયો, હવે આપણે કેટલી વાર છે? સાની કેટલી વાર છે? એ તો કેટલા દિવસથી હું રાહ જોઈ રહી છું, પણ એ મોકો મળતો નથી, અને આ કાગળિયા ચોરીને સહી કરાવાતી નથી. જો બેન, મગજ છે ને હાવ શાંત રાખજે. એકદમ શાંત છે. બાની સહીની જરૂર પડશે, દામિનીની સહીની જરૂર પડશે, પછી મારા જીજાજીની સહીની જરૂર પડશે. હા, તો બધા યારે પ્રેમથી જ વર્તવાનું. જો મારાથી છે ને આ ડોસી સામે છે ને કોઈ પ્રેમથી વર્તન નથી થતું. અરે એટલી બધી સલાહ આપે છે, એટલી બધી સલાહ આપે છે કે મગજ ગાંડું થઈ જાય માણસનું. અને હવે તો પહેલાં મને શું કહેતી હતી કે બેટા થોડું આ ઘરમાં ધ્યાન આપો, તમે કામકાજ કરશો તો દામિની ભણવામાં ધ્યાન આપી શકશે. હવે એને ક્યાં ખબર છે કે હું અહીંયા કામ કરવા નહીં પણ કામ કરાવવા આવી છું. હા, પણ જો સહન કરવું પડશે. હા, સહન કરવું પણ ક્યાં સુધી? જો ભાઈ, હું ગુસ્સામાં આવું ને એટલે મારાથી એને જેમ તેમ બોલાઈ જાય છે. અરે ન કરવાનું વર્તન પણ કરાઈ જાય છે. હા, પણ એ ખોટું થાય છે ને. જો ખબર પડી ગઈ તો આ હાથમાં આવેલી મિલકત છે ને બધી જતી રહે. હા, આમ રેતીની જેમ. હા, એકદમ સાચી વાત છે તારી. આમાં તું જરાય ખોટો નથી. હા, આ બધી મિલકત જતી રહેશે તો જે મિલકત માટે આપણે કર્યું છે એ તો આપણા હાથમાંથી જ ગઈ ને, તો સાચવીને તો રહેવું જ પડશે. તું રાઈટ છે, પણ હું શું કહું છું, આ ડોસીનું કંઈક તો કરવું પડશે. આ ડોસી નામની જે આખી રામાયણ રચાઈ રહી છે ને, અને ખાસ પેલી એની ભત્રીજી દામિની, એના હવે લગ્ન થઈ જાય તો સારું. હજી ભણ જ કરે છે. કેટલું ભણવું છે ને એ નથી ખબર એને. મને પણ એ જ નથી સમજાતું કે એને આટલું બધું ભણીને કરવું શું છે. અરે અમે એક હતા જે આ સ્કૂલ પૂરી કરીને એટલે બહુ થઈ ગયું. કોલેજમાં તો અમે રખડ્યા જ છીએ, અને એક આ છે કે જેને ભણવા સિવાય કાંઈ દેખાતું નથી. અરે થોડા દિવસ પહેલાં મારી બેનપણી આવી હતી ને, ત્યારે મેં એને બરાબર આટામાં લઈ અને આમ હાથ પકડીને વંચેટી કાઢી હતી ભાઈ. પણ મને એમ લાગે છે કે હવે પ્રેમથી વર્તન કરવું પડશે, કારણ કે આ મિલકતને પણ તો પચાવવાની છે ને. હા, વાત જ છે. અને આ વાત રહી ડોશીની, તો એ છે ને ફોટામાં સારી લાગે, આમ સોફામાં સારી નહીં લાગે. એકદમ સાચું કહ્યું.
સુખડનો હાર પહેરાવ્યો હોય, આમ આપણે રોજ 2 અગરબત્તી કરતા હોય અને ડોસી કરીને સ્માઇલ આપતી હોય. દરરોજ હું તો પછી પગે લાગે હો. હું તો ગુલાબના ફૂલની માળા પહેરાવીશ એને, કારણ કે આ બધી મિલકત એ ડોસી અને એની પેલી ભણેશ્વરી, હા ભણેશ્વરી. હા દીકરાની દીકરીના લીધે તો આપણને મળી રહી છે. પણ ભાઈ એટલે કે હવે 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 કંઈક તો કરવું પડશે ને, કંઈક નવું કરીશું તો કંઈક મેળવીશું. હાસી વાત છે, પણ હવે છે ને બહુ ધ્યાન રાખીને રહેવું પડશે બેન. વાત તો તારી એકદમ સાચી છે, ધ્યાન રાખીને તો રહેવું જ પડશે. જો આપણી બોલીમાં અને વ્યવહારમાં ફરક આવ્યો તો આ ઘરની બહાર જવાના રસ્તા પણ તારાને મારા ખુલી શકે છે. વાત જ એ છે ને. હવે હું મારું બ્રહ્માસ્ત્ર ચલાવીશ, ઇમોશનલ બ્લેકમેલ. હા હા બોળું રડવાનું. મને એવું લાગે છે કે તું જ મારી સગી માં છે, મને લાગે છે કે તું જ મારી સગી દીકરી છે. કદાચ ખોટા આંસુડા પાડવા પડે, પાડી દેવાના. એમ? હા પાડી દઈશ, ચિંતા નહીં કર, બધું જ પડી જશે. એટલે કે એને એમ થશે કે આ મારી કાકીની, મને જન્મ દેનારી માં છે, એટલી બધી એને ઇમોશનલ કરી નાખીશ. આવડે છે મને એક્ટિંગ બરાબર. બેન કોની? ભલે સગી નથી પણ આમ તો તું મારી બેન જ છે ને. હા ભાઈ હા, આમ જોવા જઈએ તો મારી સાથે રહી રહીને તારામાં પણ અક્કલ આવી જ ગઈ છે. પણ છોડ, આ બધી વાતનો કોઈ મતલબ નથી. હવે આપણે બદલવાનું છે અને બદલાવાનું છે, તો એના તરફ થોડું ધ્યાન આપીએ. હા પેલા કાગળ, પછી પેન, પછી સાઈન. હા સરસ. હવે તું જા તારા રસ્તે, હું જાઉં મારા રસ્તે. ખરા કહેવાય હા તારા મમ્મી, આજે તારી 3જી એક્ઝામ મિસ થઈ, છતાં પણ તને એક્ઝામ આપવા નથી જવા દેતા. હવે શું કરવું છે? હા મૂંગા મૂંગા સહન કરવું છે કે પછી સપનાને તોડી નાખવું છે? શું કરું કે મને મારી પાસે બીજો કોઈ રસ્તો છે ખરો? ના, મને પણ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાતો. પણ હા, એક રસ્તો છે મારી પાસે, જરા અઘરો છે, હાડો તેડો છે, પણ જો તું એ પ્રમાણે કરવા રાજી થાય તો હજી પણ કંઈ થઈ શકે. શું છે રસ્તો? લગ્ન. તું મારી સાથે લગ્ન કરીને મારી ઘરે આવી જા. તને આ બધા જ ટેન્શનમાંથી મુક્ત કરી દેવા માંગુ છું. મને તો આ રસ્તો નથી લાગતો. જો હા તારા મમ્મી અને આ શું છે એમનો ભાઈ એટલે કે તારા મામા, એ ક્યારેય પણ તને સરખી રીતે નથી રહેવા દેતા, તો પછી શું કામ ને ત્યાં પડી છે? આ ઘર છોડીને મારી સાથે ભાગીને લગ્ન કરી લે ને. ભાગીને? કેવી વાત કરે છે? જો એ ઘરમાં મારા બા છે, મારા કાકા છે, એ લોકોને મૂકીને આવી રીતે ના આવી શકું, અને ભાગીને લગ્ન તો બિલકુલ ના કરી શકું. અરે હું ભાગીને લગ્ન કરીશ તો પછી એ લોકોની ઇજ્જતનું શું? બધા બોલ છે કે બહુ છૂટ આપી હતી ને, અને મારા કાકી એ તો સૌથી પહેલા બોલ છે કે ના પાડતી હતી ને કે દીકરીને દાબમાં રાખો, જોઈ લો શું પરિણામ આવ્યું. આમાં તો આપણે ખોટા અને એ સાચા સાબિત થશે. એ તો આમ પણ થઈ જ ગયા છીએ ને. તારે તારું સપનું પૂરું કરવું હતું, એ વાત તો ક્યારેય પણ હવે થવાની જ નથી ને. તને શું લાગે છે આ તારી વર્ષોની તૈયારી, મહેનત, આ બધું તો પાણીમાં જ ગયું ને? આની સામે એ લોકો જે કરી રહ્યા છે એ સદંતર ખોટું છે, છતાંય એની સામે સવાલ ઉઠાવવાની તારી ઈચ્છા જ નથી. એકવાર એ લોકોની સામે થાને, સામે થઈને કહી દે ને સાચે સાચું. તારું ઘર છે, એ લોકોનું નહીં. એ લોકો તો આજકાલના આવ્યા છે. તું એવી રીતે વાત કરે છે કે જાણે મેં કોશિશ જ ના કરી હોય. તને શું લાગે છે કે અમારી એક્ઝામ મિસ થઈ રહી છે? મને બહુ મજા આવે છે. અરે એટલા વર્ષોથી તૈયારી કરતી હતી, અને એક ઝટકામાં મારું સપનું પૂરું થતું હોય ને, આઈ મીન તૂટતું હોય ને એવું લાગે છે. ક્યાં સુધી મરી મરીને જીવીશ? આખરે તારી પણ લાઈફ છે ને, તારે તારા માટે પણ વિચાર કરવો પડશે ને. તો મને નથી લાગતું કે હવે તે તારા માટે જીવવાનું શરૂ પણ કર્યું. મરી ગઈ છે તું, અંદરથી ભાંગી ગઈ છે. હા જો ને, એમની સામે અવાજ ઉઠાવવા માટે પણ ડર લાગે છે. શું કામ? કારણ કે તને ડર છે કે એમની સામે બોલીશ અને રાખીને કાંઈ થયું તો હા સમાજના લોકો શું કહેશે, મારી ઇજ્જત આબરૂનું શું થશે? બસ આ જ બાબતને લઈને પાછી પડી રહી છે. મારા કાકીને બહુ સારી રીતે જાણું છું.
જો એ ઘરમાંથી જશે ને તો 17 જગ્યાએ ભવાડા કરશે, બધી જગ્યાએ બદનામી કરશે અમારી, અને બોલવામાં તો એક્સપર્ટ છે. હું નથી ઈચ્છતી કે આવું કાંઈ થાય. અને હવે મારા બાને પણ મારી ઉપાધિ થઈ રહી છે, એ પણ બિચારા ચિંતા કરતા હતા. ઠીક છે, તો પછી તું અને તારા બા આ ચિંતામાં ને ચિંતામાં જીવન કાઢી નાખજો. અને મારી ઘરેથી પણ હવે ઉતાવળ કરી રહ્યા છે મારા લગ્નની. આખરે એ લોકો પણ ક્યાં સુધી રાહ જોઈને બેસશે? દેવાંગ, ઓલરેડી હું એટલા ટેન્શનમાં છું, એટલી પ્રોબ્લેમ્સ માથે ચાલી રહી છે, અને તું ઉલટાનું પ્રેશર કરે છે. સમજુ છું દામિની, પણ એટલા માટે પ્રેશર કરું છું કે તું લડતી કેમ નથી યાર? હંમેશા હથિયાર નીચે મૂકીને સહન જ કરીશ. હા, એકવાર ઊંચા અવાજે વાત કરીશ ને તો એ લોકો પણ તારી સામે હાથ જોડશે. પણ નહીં, તારે બોલવું જ નથી ને. મને આ વાત તારી જરાય નથી ગમતી. અરે માંડ મારા કાકાના જિંદગીમાં કોઈ આવ્યું છે, અને હું નથી ઈચ્છતી કે મારા કારણે પાછા જતા રહે. અરે કાકાએ બિચારાએ ઘણું કર્યું છે મારા માટે, એનું ઋણ ચૂકવવા માંગુ છું. ઠીક છે, તું તારું ઋણ ચૂકવ. તું કહેતી હતી કે હા તારા મમ્મી આવ્યા છે, સાથે એમના ભાઈને એટલે કે તારા મામાને લાવ્યા છે. હા, તો હા તારા મામા કેવા માણસ છે? જો મારે એમની સાથે કે બહુ ખાસ વાત નથી થઈ, પણ દેખાવમાં તો ભોળા લાગે છે. એક કામ કર, હા તારા મામાનો મને નંબર આપ. શું કામ? અને મારે મળવું છે એકવાર. કઈ મળવું શું નથી. મારી પાસે બહુ સારો પ્લાન છે. એ લોકો શું કરવા માંગે છે અને શું કામ તમારા ઘરમાં આ બધું કરે છે ને આ વાત હું જાણી શકું. એકવાર એમને ઝાંસામાં લઈને ફસાવીને બધી વાત કઢવી લઉં, રેકોર્ડિંગ્સ લઈ લઈશ. એટલે જો તને જ હેલ્પફુલ થશે કે આ લોકો આવું કરી રહ્યા છે, પછી તો તારા કાકા સાથે વાત કરી શકે ને. આ વાતને એટલી લાંબી કરવાની જરૂર નથી. મારા સમજે, આગળ એક શબ્દ પણ નહીં. તારા મામાનો નંબર. હવે હું પણ જોઉં છું કે આ મામા અને એની બેન તારા ઘરમાં શું કામ આવ્યા છે. ચલ જઈએ. મામાજીને ફોન કરીને બોલાવ્યા તો છે, આવે તો ખરું. આ જય શ્રી કૃષ્ણ મામાજી. જય શ્રી કૃષ્ણ. પણ કઈ ઓળખાણ નથી પડતી. હું એ જ કહેવાનો હતો. તમે મને નહીં ઓળખતા હોય પણ હું તમને ઓળખું છું. હું ધામિનીનો ફ્રેન્ડ છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. જુઓ, થોડી ઘણી ફરિયાદો કરવી છે. ફરિયાદ? હા, આ તમારા ઘરમાં હમણાંથી જે કંઈ પણ થઈ રહ્યું છે ને એના વિશેની જ ફરિયાદ. જો તમે છે ને તમારી બેનને સમજાવી દો. આવી રીતે દામિનીની એક્ઝામ અટકાવીને બેઠા છે એમ થોડી ચાલે. એનું જો ફાઇનલ યર છે, એના કરિયરનો સવાલ છે, અને એને જો એનું કરિયર નહીં પૂરું કરવા દો તો પછી એનું જ ભવિષ્ય બગડવાનું છે ને. મારી વાત તો સાંભળો તમે. હા. હું માનું છું કે ભણતર જરૂરી છે. હા. હારે જાહે ને તો આ રસોઈ શીખીએ છે ને એ કામમાં આવશે, બાકી ભણતર એ કામમાં આવશે એ હું નથી ના પાડતો. પણ અત્યારે થોડું ઘણું શીખી જાય તો વધારે સારું. એટલે કેમ? હા, સાસરીએ ગયા પછી એને મજૂરી જ કરવાની છે કે શું? હા, જો તમારી છોકરી ભણેલી ગણેલી હશે તો તમારી માટે જ સારું છે ને. એના માટે કોઈ સારો મુહૂર્તિયો મળશે. અને આમ પણ આ ત્યાં જઈને કદાચ જો એવી પરિસ્થિતિ આવી કે ક્યારેક એના ઘરમાં નબળાઈ હશે ત્યારે આ ભણેલા ગણેલા હશે ને એ જ કામ લાગશે. અને આમ પણ ડૉક્ટર બનવાનું સપનું હકીકતમાં દામિનીનું નહીં પણ એના મમ્મી પપ્પાનું છે, જે ઓફ થઈ ગયા છે. માટે પ્લીઝ એના મરેલા મા બાપનું સપનું તો પૂરું કરવા દો. આ શું કામ ને હાડે આવીને ઊભા છો? ના ના, તમારી વાત સાચી છે. હું મારી બેનને સમજાવે અને આને ભણવા દે. ઠીક છે. મને તો તમારા તરફથી ઘણી બધી નેગેટિવ વાતો મળી હતી. મને એમ હતું કે તમે સમજશો નહીં એટલે તો આટલા ઊંચા અવાજે વાત કરતો હતો. પણ ખરેખર તમે આટલા સારા માણસ છો આ તમને મળ્યા પછી ખબર પડી. એવું નથી, પણ જેવો સમય હોય ને એવી રીતે હું વાત કરતો હોઉં, સમજ્યા તમે? એટલે અને બીજી વાત એ કે તમે એના ફ્રેન્ડ જ છો કે કંઈ? હા, ફ્રેન્ડ છું અને આગળ જતાં એની સાથે લગ્ન પણ કરવા માગું છું. પણ જુઓ, એ છે ને ડૉક્ટર બનવા માગે છે. એનું સપનું પૂરું થઈ જવા દો ને પ્લીઝ. એનું સપનું પૂરું થશે ને એટલે હું અને દામિની બંને એકબીજાની સાથે લગ્ન કરી લેવાના છીએ. અને જુઓ, દામિની મને આજે જ મળી હતી, એની સાથે બધી વાતચીત થઈ ગઈ છે. જો તમે લોકો હવે એને સરખી રીતે પરીક્ષા નહીં આપવા દો ને તો દામિની એના કાકાને ફોન કરવાની છે. એટલે જો
હા ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી દબાઈને રહેશે. ફોન કરી દે તો સારું છે. આમ પણ એના કાકા તે તમને ફોન કરે અને પછી તમારી બેનને ખબર પડે એના કરતાં તો સારું છે ને કે તમે જ સમજાવી દો. હા પણ જો ફોન કરવા ના પાડજો, હું મારી બેનને સમજાવી દઈ. અને જો એના લગ્ન પછી આ બધું કોને સંભાળવાનું છે? મારે જ. ઈ તો ખબર છે ને. હા આ બધું ઓબ્વિયસલી તમારું જ થવાનું છે. પણ જોકે તમારા જે જીજાજી છે એ તમને આપે તો, બાકી કાયદેસર રીતે તો બધી મિલકતમાં તો સંતાનનો જ હક કહેવાય. હા પણ આ દીકરી આમ થાપો મારી દે ને વળાવતા વખતે, એટલે પછી એ ઘરમાં એણે આમ સાઈન કરી કહેવાય કે આમાં મારે કાંઈ નથી જોતું. અને દામિની મને એવી છોકરીમાં જ દેખાય છે કે એ કાંઈ નહીં લે. આ લગ્નમાં લે એ જ, બાકી તો મને નથી લાગતું કે કોઈ વસ્તુની સામે નજરે કરે. હા દામિની લેશે તો નહીં, પણ કદાચ બન્યું એવું કે એના કાકા એના માટે આ કદાચ બધી સંપત્તિઓ આપવા તૈયાર થાય તો પછી એ ના પણ નહીં કરી શકે ને. એટલે મતલબ કે આ તો શક્યતા ઉપરની વાત છે, કાલે સવારે શું થાય શું નહીં. પછી મારા બેનને તો ઓળખો છો ને, એનો સ્વભાવ કેવો છે? હા ઓળખું છું, પણ તમે હા જો મારે આગળ ફોન ના કરવો પડે અને કોઈને વાતચીત ના કરવી પડે એવું કંઈ કરજો. અરે હા 3 એક્ઝામ તો એની ગઈ છે. હા 3 દિવસથી 3 એક્ઝામ આપવા નથી જઈ શકી, એટલે 3 તો આ એક્ઝામ તો એ રિપીટરમાં આપી શકશે. પણ ખાસ કહેવાનું છે કે બાકીની જે એક્ઝામ છે એની તૈયારી થઈ ગઈ છે તો એ એક્ઝામ આપી લેવા દેજો. જો ઈ પરીક્ષા દેવા દે બરોબર, પણ મારી વાત સાંભળો તમે જલ્દીથી જલ્દી એની હારે છે ને લગ્ન કરી લો. ડીલ કરીએ આપણે. તમે જલ્દીથી એને ડૉક્ટર બનાવડાવી દો, હું જલ્દીથી એની સાથે લગ્ન કરવા તૈયાર છું. એમાં બોલો. હા પણ એમાં ખર્ચો કેટલો થાય? ભણાવવાનો ખર્ચો તો થતો હોય છે. ખર્ચની ચિંતા તમે શું કામ કરો છો? એના કાકા તો છે જ ને. અને આમ પણ દામિનીને બહુ સારી રીતે ઓળખું છું, એનો ફ્રેન્ડ છું એટલું જ નહીં, એનો હમસફર બનવા જઈ રહ્યો છું. ત્યાં સુધી તમને લોકોને તકલીફ ના પડે ને એના માટે તમને અહીંયા બોલાવ્યા છે. બાકી મારો ઈરાદો બીજો કંઈ નથી. હા હા એ તો હું જોઉં ત્યાં જ ખબર પડી જાય કે તમે બહુ સીધા અને સાદા માણસ છો. ચાલો મામાજી તો રજા લઉં. ભલે આવજો તો, અને જલ્દી જેમ બને એમ જો આ વાત છે ને ઘરે પુગાડજો કે મારે લગ્ન કરવા દામિની ના. હા છે ને બીજી માતા કુટ જ ન થાય. ઠીક છે ઠીક છે, ચાલો જય શ્રી કૃષ્ણ, મળીએ પછી. આ માણા મળ્યો લો જિંદગીમાં. દામિનીની આ લગ્ન આની હારે થઈ જાય ને તો પછી દામિની જાય, પ્રોપર્ટી આવે. દામિની બેટા, રસોઈ બની રહી છે. પણ હું તને એમ કહેવા આવી હતી કે હવે તારે રસોઈ બનાવવાની જરૂર નથી. કેમ હવે હેલાએ કે મને નહીં રાખો? ના ના એવું નથી, પણ હવેથી આ ઘરમાં રસોઈ હું બનાવીશ. તમે બનાવશો? હા તને વિશ્વાસ નહીં આવે ને? તને એમ હશે કે આ અચાનક પરિવર્તન કઈ રીતે, હે ને? સાચું કે છે એ જ વિચાર આવે છે ને? હા પણ મારી ભૂલ થઈ ગઈ. એ પરિવર્તન આવ્યું નહીં, મેં પહેલાં તારી જોડે જે વર્તન કર્યું એની. ના હોય, હું માનું જ નહીં. હા વિશ્વાસ ન આવે, કારણ કે જે દિવસથી મેં આ ઘરમાં પગ મૂક્યો છે એ દિવસથી સરખા મોડે તારી સાથે વાત પણ નથી કરી. રોજ તને નવા કામ ચીંધ્યા છે. હા ન કરવાનું કર્યું છે અને ન બોલવાનું બોલી છું. બસ માત્ર ને માત્ર તારી પાસે કામ જ કરાવ્યું છે. પણ અચાનક આ પરિવર્તન તમને તમારી ભૂલ કેમ સમજાઈ ગઈ? એકદમ સાચો સવાલ કર્યો બેટા, કે મને મારી ભૂલ કેમ સમજાઈ ગઈ. જો ને ભગવાને મને બાળક નથી આપ્યા, પણ તારા જેવી ફૂલ જેવી દીકરી આપી. એને પણ હું સંભાળી ન શકી, એનું પણ હું માન ન જાળવી શકી. તે નાનપણથી કેટલા દુઃખ જોયા છે. મા બાપ વગર મોટી થઈ, કાકા અને બાના આશરે મોટી થઈ, છતાંય હસતા મોડે રહી અને મારામાં તું તારી માં ગોતતી હતી. પણ મેં ક્યારેય તને માં જેવો પ્રેમ ન આપ્યો બેટા. પણ અચાનક સાચું કહું ને તો મારા ભાઈએ મારી આંખ ખોલી નાખી. મારા ભાઈએ મને કહ્યું કે રીચા, તું જે કરી રહી છે એ સાવ ખોટું છે. એ છોકરી તારી પાસેથી બીજું કાંઈ નથી માંગતી, માત્ર ને માત્ર પ્રેમની અપેક્ષા રાખે છે. અને
હું તને માત્ર ને માત્ર નફરત જ આપતી હતી. બેટા સાંભળ ને, ભૂલ થઈ ગઈ છે. આ ભૂલને માફ નહીં કરે કદાચ. તમે માફી નહીં માગો. તમે મારા કરતાં મોટા છો, માફી માગો તો સારું ન લાગે. અને આ સમજણ થોડી વહેલા આવી ગઈ હોત ને તો મારી આ ત્રીજી એક્ઝામ મિસ ના થઈ હોત. એકદમ સાચું કહ્યું તે. મને જો સમજણ વહેલા આવી ગઈ હોત તો તે એક્ઝામ આપી દીધી હોત અને તું અત્યારે તારા રિઝલ્ટની રાહ જોતી હોત. પણ બેટા મોડી તો મોડી, મને સમજણ તો આવીને. મને સમજાયું કે મારી દીકરી ભણવામાં આટલી હોશિયાર છે, આગળ વધી શકે એમ છે. અરે એ ડૉક્ટર બની શકે એમ છે. તો હું એની પાંખો કાપવાવાળી કોણ? હવે તું ઘરના કામની ચિંતા છોડી દે, માત્ર ને માત્ર ભણવાનું ભણવાનું ને ભણવાનું. જો તું ભણીને ડૉક્ટર બનીશ ને તો મને એમ થશે કે મારું સપનું તે સાકાર કર્યું. ઇટ્સ ઓકે કાકી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને એ જ બહુ મોટી વાત છે. મારી તો એવી જ આશા હતી કે આપણે બધા એક પરિવાર બનીને રહીએ. હું, તમે, મારા કાકા, બા, બીજું શું જોઈએ? અત્યાર સુધી મારા કાકાએ મને દુનિયાનો બધો પ્રેમ આપ્યો છે, દુનિયાની બધી ખુશી આપી છે, મારી બધી જીત પૂરી કરી છે. તમારી સાથે એમને લગ્ન પણ મારા માટે જ કર્યા છે. હા, એકદમ સાચી વાત કહી. તારા કાકાએ મારી સાથે લગ્ન તારા માટે જ કર્યા છે. પણ હું અબોધ ભૂલી ગઈ કે આ ફૂલ જેવી દીકરીને કેટલું કષ્ટ આપી રહી છું. જો તું મને તારી માં માનતી હોય ને તો પ્લીઝ હાથ પછી રસોડામાં નહીં આવતી, હા ઘરના કોઈ કામ નહીં કરતી. હું છું ને, હું કરી લઈશ. અને ખાસ ને ખાસ તારે ભણવા પર જ ધ્યાન આપવાનું છે. એટલો બધો સુધારો પણ નહોતો લાવવાનો. જો થોડું ઘણું હું કામ કરાવીશ. ઠીક છે? ઠીક છે, પણ સાંભળ, હવે અત્યારે ભણવા જા. હું તારા માટે સરસ મજાની ગરમા ગરમ રસોઈ બનાવી નાખું. અરે બેટા, હજુ તો આ લાઇટર હાથમાં જ પકડ્યું છે. આને આમ પકડીશ, ગેસ ચાલુ કરીશ અને થશે ભડાકો. કેવી લાગી મારી એક્ટિંગ? હા, ફોનનો પણ જવાબ નથી આપતો કે નથી મેસેજ. ફોન તો સ્વિચ ઓફ જ આવે છે. હવે મારો ડર વધતો જાય છે. ચાવી બનાવવાનું કહીને ગયો હતો, 2 દિવસ થઈ ગયા, હજુ ના દેખાણો. હું આ લોકોને શું જવાબ આપીશ? બધો વહીવટને કારભાર મારા હાથમાં આપી દીધો હતો તો ચોરનો ભાઈ ઘંટી ચોર જ, એટલે કંઈ ઊંધું ન કર્યું હોય મારી સાથે. કાકી, હા, બોલ ને દામિની, કંઈક કામ હતું બેટા? કાકી, હા એસી ચાલુ છે ને એટલો બધો પસીનો? બીપી લો નથી થઈ ગયું ને? હું શરબત બનાવી દઉં? ના, કઈ જરૂર નથી. તો કઈ બધું tension બરાબર. છે? ના, કોઈ ટેન્શન નથી. બધું બરાબર જ છે. બોલ ને, તારે શું કામ હતું? કાકી, આ તમને તો ખબર હશે ને? શિટ, શું? બોલ. તમને નહોતું કહેવાનું પણ શું નહોતું કહેવાનું? તમને કહીશ નહીં ને તો મારું કામ નહીં થાય. અરે પણ શું છે? આમ ગોળ ગોળ જલેબીના ગુચરા જેવી વાત નહીં કર. એકદમ સીધી લીટીમાં વાત કર એટલે મને પણ સમજાઈ જાય અને તારા ગળે પણ ઉતરી જાય અને મારા ગળે પણ ઉતરી જાય. હું શું બોલું છું મને કંઈ ખબર નથી. કાકી, કાકાનો ફોન આવ્યો હતો. હા, શું કહેતા હતા? કાકા આવવાના છે. ક્યારે? કાકાને નહીં કહેતા કે મેં તમને કહ્યું છે. પણ ક્યારે આવવાના છે? આજે આવી રહ્યા છે. આજે આવી રહ્યા છે તારા કાકા? આ બા શું બોલે છે તું? કાકાનો કાલે ફોન આવ્યો હતો કે આજે આવવાના છે. હા, પણ તમને નહોતું કહેવાનું. મને નહોતું કહેવાનું. પણ શું કામ નહોતું કહેવાનું? સરપ્રાઈઝ. અચ્છા, કાકા તમને- સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝ. જો મેં તમને વાત કરી દીધી છે ને, એટલે હવે કાકા આવે ને તો તમે સરપ્રાઈઝ થજો કે તમને નહોતી ખબર એમ. હા, નહીં નથી ખબર. પણ તારા કાકા આવે એમાં મારું શું કામ? અને તારે આ બધું સરપ્રાઈઝ ક્યાં બહાર પાડવાની જરૂર હતી? છે શું એ જરા જણાવીશ? એકચ્યુઅલી કાકા આવી રહ્યા છે ને તો હું એમને કંઈક ગિફ્ટ આપવા માંગુ છું. ગિફ્ટ? હા, તો આપને બિંદાસ આપ. તારા કાકાને તારે જે ગિફ્ટ આપી હોય આપ. કાકી, હા. મારે છે ને એમને એક બુક ગિફ્ટ કરવી છે. બુક? હા. એટલે કે હા, ચોપડી. હા. ચોપડી. અને બુક એટલા માટે કે તમને તો ખબર હશે ને કે કાકાને રીડિંગ કરવાનો કેટલો શોખ છે. તારા કાકાને રીડિંગનો શોખ છે. મારે જે બુક એમને આપવી છે ને એ બહુ જૂની છે, રેરલી જ મળે છે, હા. બધી જગ્યાએ નથી મળતી. હા. અને એ થોડી મોંઘી પણ આવે છે. મોંઘી એટલે કેટલી મોંઘી? 5000.
5,000ની બુક 5,000. જો બેટા પૈસા તો છે પણ હું તને નહીં આપી શકું એનું એક બહુ મોટું કારણ છે. પૈસા તો છે ને નહીં આપી શકો એનું કારણ છે કારણ એમ છે કે અશોક છે ને એ કબાટની ચાવી લઈને ગયો છે. એવું કહીને ગયો કે 2 દિવસ પહેલાં એવું કહીને ગયો કે આની હું બીજી ચાવી બનાવતો આવું, કારણ કે બીજી બધી ચાવી પણ તમને કે બાને કે કોઈને આપી રાખે એમ કરીને ગયો. હવે નથી ફોન રિસીવ કરતો, નથી મેસેજના જવાબ આપતો. ક્યાં છે શું છે મને કંઈ જ ખબર નથી બેટા. કાકી પણ એ તો તમારો ભાઈ છે ને, તો હા ભાઈ છે. જો તમે ટેન્શન ના લો, પણ સાચું કહું ને તો ભલે સગો ભાઈ કેમ ન હોય, આવી રીતે કોઈના પર વિશ્વાસ ન કરે. કાકી આખા ઘરની જવાબદારી તમારા માથે હતી, આ ઘરનો વહીવટ તમારા ઉપર હતો, અને દાગીના પૈસા રોકડ જેટલું પણ જે હતું ને એ બધું કબાટમાં હતું. હા સાચી વાત છે. બધું તમે ચેક કર્યું ને? પણ ચાવી જ નથી તો ચેક શું કરું? મને એમ લાગે છે કે પણ જો આડું કંઈ નહીં થયું હોય તો કબાટ બંધ કરીને થોડી જાય. હા બરાબર છે. નહીં થયું હોય ને કાકી કઈ ખબર નહીં બેટા. હવે હું પણ પોતે કન્ફ્યુઝનમાં છું. થયું નહીં થયું. હું શું કહું? આ વાતની જાણ બાને નહીં કરતી. હું નહીં કહું. કેટલા દિવસ ઓલરેડી તમારા ભાઈ ગયા અને 2 દિવસ થઈ ગયા છે. જો કાકી તમે ગમે એમ કરીને તમારા ભાઈનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, ગમે ત્યાંથી ગોતો. કેટલા કોલ લગાડ્યા છો? જો કેટલા કોલ એકલા એને જ લગાડ્યા છે. આ મેસેજ પણ કર્યા જો. આ મેસેજ જો. ક્યાં કામમાં ફસાઈ ગયા હશે? જો ખબર નથી પડતી ક્યાં ફસાયા હશે. પણ તમારા ભાઈ શું કામ ને એવું કરે? હા ન જ કરે ને, ન જ કરે. મારો ભાઈ એવું ન જ કરે. તો તમને શક શું કામ થઈ રહ્યો છે? ખબર નહીં પણ થઈ રહી છે શંકા. વાંધો નહીં. કઈ એવી વાત છે જે તમે મને કહી નથી શકતા? ના એવું કંઈ નથી. વાત એવી છે પણ ને નથી પણ તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. સારું થઈ ન જાય, સારું કરવું પડે. જો તમે બહુ ચિંતામાં છો કાકી. હા થોડું. તમે એવું કંઈ હોય તો મારી સાથે શેર કરી શકો છો. ના એવી કોઈ વાત નથી. બધું થઈ જશે. હું લગાડું છું ને હમણાં એને ફોન લગાડું છું. આ સાલા હરામીનો ફોન સ્વિચ ઓફ આવે છે અને મારી સાથે દગો કર્યો, નક્કી દગો કર્યો. આટલી મોટી પાર્ટી જોઈ અને આ નાલાયકની ફિતરત બદલાઈ ગઈ. હવે મારો ભાંડો ફૂટી જ જશે. જુઓ બા, મને ખબર છે કે અત્યારે બધા એક જ ટેન્શનમાં છે કે અશોક ક્યાં ગયો છે, પણ તમારા દીકરા આવે તો એમને ખબર નહીં પડવા દેતા. કેમ એને ખબર નહીં પડવા દેવાની? એટલે કે પછીથી હું વાત કરી લઈશ એમની સાથે. એ આટલા સમયે આવે છે, ખુશ હશે ને એટલા માટે. દામિની સમજને. કાકી મેં કહીએ કે ના કહીએ, કાકાને તરત ખબર પડી જશે. એટલો મોટો બિઝનેસ ફોરેનમાં ચલાવે છે તો એમના ઘરની નહીં ખબર હોય. હા અને નહીં ખબર હોય ને તો એ આવીને આપણને જોઈને તરત પૂછશે કે અશોક ક્યાં છે. પણ આપણે આપણા ચહેરા હસતા રાખીશું ને બા, એટલે નહીં ખબર પડે. ઠીક છે, ટ્રાય તો કરજો. હા હજુ આપણને કંઈ ખબર નથી પડી તો કોઈની માથે આરોપ નાખવો, કોઈને ખોટા સાબિત કરવા એના કરતાં તો આ કાકીને એમના ભાઈ ઉપર એટલો વિશ્વાસ છે ને. દામિની 2 દિવસ થઈ ગયા, ચાવી લઈને ગયો છે. આરોપ મૂકવાની વાત જ ક્યાં આવી? બધું સામે જ છે, દીવા જેવી વાત. બા સમજો ને. નરેશ આવી ગયો બેટા? હા, સામાન ડ્રાઈવર લાવે છે. તે તો કંઈ જાણે ન કરી, એમ જ આવી ગયો. તો સરપ્રાઈઝ કેમ કહેવાય? સાચી વાત છે તમારી. કાકા આ તમે ફોન કરીને મને કહ્યું હતું ને તો વિચાર્યું હતું કે તમારા માટે કંઈ ગિફ્ટ લઈને રાખીશ, પણ સંજોગોવશ એવું કંઈ થયું નહીં. અરે તમારા બધાના ખુશખુશાલ ચહેરા જોઉં ને એ જ મારા માટે બહુ મોટી ગિફ્ટ છે. સાચે નરેશ, કેટલા દિવસથી અમે તરસી ગયા હતા તને જોવા માટે ને મળવા માટે.
હા સાચે જ તમારી ઘણા દિવસથી રાહ જોતા હતા અમે. કેમ કંઈ થયું છે? ના કંઈ નથી થયું. કાકી, બસ કરો. કાકાનું મોઢું તો જુઓ, કેટલો વિશ્વાસ મૂકીને ગયા હતા તમારા પર, ને હજુ એ તે ભૂલ કબૂલવાને બદલે તમે જૂઠ બોલો છો. શું થયું? ક્યાં સુધી છુપાવીશ તું? બોલ. હા જુઓ, મારાથી એક બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ? ભૂલ એટલે એક ગુનો જ થઈ ગયો છે એમ કહીએ તો ચાલે. જુઓ, અશોક છેલ્લા 2 દિવસથી આપણા ઘરના કાગળિયા સહી કરાવીને લઈ ગયો છે બા પાસેથી. આપણા ઘરની અંદર પડેલી રોકડ રકમ, ઘરેણાં બધું લઈ અને કબાટની ચાવી લઈને ગાયબ થઈ ગયો છે. અને કાકી, જો અમારે શક ના કરવો જોઈએ. તમારા ભાઈ છે, પણ એક ભાઈ પોતાની બેન સાથે આવું કેમ કરી શકે? અને કદાચ એવું તો નથી ને કે તને તો બધી જાણ કરીને જતો રહ્યો છે અને તું અમારી સામે જૂઠું બોલે છે? ના ના એવું નથી. એમાં એવું છે કે એ મારો ભાઈ જ નથી. ભાઈ નથી એટલે? એટલે તો કોણ છે એ? કહેવા શું માંગે છે? ચોખ્ખી વાત કર. કાકા, એમાં એવું છે કે તમે જે વાત કરી હતી ને કે તમારે આ ઉંમરે લગ્ન કરવા છે અને તમારા બાએ પણ કહ્યું હતું, તો મેં અને અશોકે પ્લાન બનાવ્યો હતો તમારી સાથે લગ્ન કરી તમારી આ મિલકત ને પ્રોપર્ટી ને બધું પડાવી અને ભાગી જવાનો. અશોક મારો શાક એટલે કે અમે બંને એક જ ટોળકીના છીએ. પણ અહીંયા આવી આ ઘરમાં આવીને પછી મને ખબર પડી કે તમે લોકો તો બહુ પ્રેમાળ છો, એટલે તમારી સાથે ચીટિંગ કરવાનું મન મને ન થયું. પણ અશોક એની ફિતરત ન બદલી શક્યો. એને બધું ચોરી કરી બા પાસેથી સહી કરાવી અને નીકળી ગયો. મામા મારો કોઈ વાંક નથી. હું તો સાચું બધું કબૂલ કરું છું. તારો કોઈ વાંક ન હોત, પણ જો તે પહેલાં આ વાત અમને કરી દીધી હોત ને તો આ બધું જ થઈ ગયું. પેલો ચોરી કરી બધું લઈ ગયો, અમારો આટલો મોટો વિશ્વાસઘાત કર્યો અને હવે બધું બની ગયું અને પછી તું એમ કહે છે કે આ મારી ભૂલ હતી, આમાં મારો કોઈ વાંક નહોતો. મને માફ કરી દો. માફ? અને એ પણ તને? રોયક, માફ શબ્દ તારા મોઢે શોભતો નથી. અરે આપણે બંને તો મંદિરમાં જઈને ભગવાનની સામે એકબીજાને હાર પહેરાવ્યા હતા, એકબીજાને પતિ પત્નીના સંબંધમાં બંધાઈ ગયા હતા. અને પતિ પત્ની એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. અને મેં તારા પર કેટલો મોટો વિશ્વાસ કર્યો અને તે એનું આ પરિણામ આપ્યું. આટલો મોટો વિશ્વાસઘાત, દગો કર્યો, દગો. પણ હવે મને સમજાઈ ગયું છે મારી ભૂલ. હવે હું શું કરી શકું? એનો ફોન પણ નથી લાગતો. છેલ્લા 2-3 દિવસથી ટ્રાય કરું છું પણ એ ફોન નથી ઉપાડતો મારો. નરેશ, 2 દિવસથી એનો ભાઈ ગયો છે. ભાઈ શું, એનો સાગરીત 2 દિવસથી ગયો છે, પણ એ ખાલી એટલું જ કહે છે કે બસ એ ગયો છે અને આવ્યો નથી. આ ઘર આખું લૂંટીને લઈ ગયો. એ તો અત્યારે તારી સામે કબૂલ કરે છે. હું સાચી વાતની કબૂલાત કરું છું ને બા, તો મારી ભૂલને માફ કરી દો ને. માફ કરીએ? અમારું આખું આની મહેનતનું કરેલું બધું એ લઈ ગયો અને હવે અમે તને માફ કરીએ અને હજી એક મોટામાં મોટી ભૂલ નહીં, ગુનો કર્યો છે. આપણી દીકરીને એક્ઝામ આપવા ન જવા દીધી. મારી છોકરી ડૉક્ટર બનતા રહી જવાની. વરસ બગાડ્યું. કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે તે. અરે મેં તો આ ઘરની બધી જવાબદારી તારા ઉપર નાખી દીધી હતી. મને એમ હતું કે મારી દામિનીને એક માનો પ્રેમ મળી જશે અને મારી બાની ઈચ્છા પૂરી થઈ જશે, એટલા માટે બધું જ તને સોંપી દીધું હતું. અને હું તો ત્યાં કેટલું મોટું કામ કરતો હતો. મારે એમ કે મારે ક્યાં કોઈ ઘરની ચિંતા છે, લક્ષ્મી જેવી પત્ની છે મારા ઘરમાં અને મારે બીજું કંઈ નહોતું જોતું. બસ તારે ફક્ત આ ઘરની રખેવાળી કરવાની હતી, આ ઘરને તારું છે એમ માનીને સાચવવાનું હતું. પણ છતાંય તું આ કામ ન કરી શકી. નરેશ, તું ગયો ને અહીંયાથી, એટલા બધા વૈતરા કરાવ્યા છે ને કે ન પૂછો વાત. એને કોલેજ પણ નથી જવા દીધી. બસ આખો દિવસ કામ ને કામ. હા, જે થઈ ગયું છે ને શું કામ વાંકોડો છો?
હવે શું કરવાનું છે ને એ મહત્વનું છે. કેવું તો પડે જ ને બધું. હવે એક જ કામ કરવાનું છે, આને આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવાની છે. મને બહાર કાઢવાની કે અરે હવે આ ઘરમાં એક મિનિટે મારે તું ન જોવે. નીકળ બહાર અહીંયાથી. કાકા બેટા આમ ગણને તો ગુનેગાર તો હું પણ છું. હું જ લાવ્યો હતો ને અહીંયા, અને મેં જ વિશ્વાસ કર્યો હતો મારે એમ કે મારી દામિનીને માનો પ્રેમ મળી જશે, પણ હું આમાં થાપ ખાઈ ગયો. કાકા મોટી ગુનેગાર તો હું છું. બા જાણે ના પાડેલી તો પણ લગ્ન કરાવડાવ્યા. છોડો ને, આમાં તમારા લોકોનો કોઈ વાંક નથી.